हरी हरी हाल બે ચાલ્યો जय भगवान ભાઈ ને મજા તમારી પહેલા આવી ગયા ભાઈ હા એ બાના હારા કાઢે ઝૂકડું તમારે વળી ક્યાં અહીંયા એટલું બધું છે मारे तमारे हरी हरी हाल 48 49 જો આ બે योगस्थ कुरु कर्माणि योगस्थ कुरु कर्माणि संगम त्यक्त्वा धनंजय संगम त्यक्त्वा धनंजय संगम त्यक्त्वा धनंजय संगम त्यक्त्वा धनंजय सिद्धयो सिद्धयो समो भूत्वा सिद्धयो सिद्धयो समो भूत्वा सिद्धयो सिद्धयो समो भूत्वा सिद्धयो सिद्धयो समो भूत्वा समत्वं योग उच्यते समत्वं योगयुज्यते समत्वं योग उच्यते समत्वं योग उच्यते सिद्धया सिद्धयो समो युक् भूत्वा सिद्धयो सिद्धयो समो भूत्वा समत्वं योग उच्यते समत्वं योग उच्यते योगस्थ कुरु कर्माणि संगम त्यक्त्वा धनंजय सिद्धयो सिद्धयो समो भूत्वा समत्वं योग उच्यते योगस्थ कुरु कर्माणि संगम त्यक्त्वा धनंजय सिद्धयो सिद्धयो समो भूत्वा समत्वं योगयुज्यते योगस्थ कुरु कर्माणि संगम त्यक्त्वा धनंजय सिद्धया सिद्धयो समो भूत्वा समत्वं योग उच्यते गुरु कर्माणि संगम त्यक्त्वा धनंजय सिद्धयो सिद्धयो समो भूत्वा समत्वं योगयुज्यते दूरेण ह्यवरं कर्म दूरेण ह्यवरं कर्म दूरेण ह्यवरं कर्म दूरेण ह्यवरं कर्म बुद्धिर्योगात् धनंजय बुद्धिर्योगात् धनंजय बुद्धिर्योगात् धनंजय बुद्धिर्योगात् धनंजय दूरेण ह्यवर कर्म बुद्धियोगात् धनंजय दूरेण ह्यवरं कर्म बुद्धियोगात् धनंजय दूरेण ह्यवरं कर्म बुद्धियोगात् धनंजय दूरेण ह्यवरं कर्म बुद्धियोगात् धनंजय बुद्धो शरणं गत् बुद्धो शरणमच्छि विच्छ बुद्धो शरणमशिच्छ बुद्धो शरणं विच्छ बुद्धो शरणमच्छिच्छ बुद्धो शरणं विच्छ कृपणाफलहेतव 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 बुद्धो शरणमच्छेव
कृपणाफलहेतव बुद्धो शरणं दूरेण ह्यवरं कर्म बुद्धियोगा धनञ्जय बुद्धो शरणमच्छिन्न कृपणाफलहेतव बुद्धो शरणं वीक्षन्स कृपणाफलहेतव 48-49 हारे योगस्था कुरु कर्माणि संगं त्यक्त्वा धनञ्जय सिद्धयो समो भूत्वा समात्मं योगमुच्यते दूरेण ह्यवरं कर्म बुद्धियोगा धनञ्जय बुद्धो शरणमच्छिन्न कृपणाफलहेतव कृपणाफलहेतव हरि ओम। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। जय योगेश्वर બે હાથ જોડીને પ્રણામ 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 જય યોગેશ્વર। योगस्थ कुरु कर्माणि संगं त्यक्त्वा धनञ्जय सिद्धयो समो भूत्वा समत्वं योग उच्यते। આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એને 107મો દિવસ। ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 47મા શ્લોકને નમસ્કાર કર્યા। કયો શ્લોક હતો? તો કે કર્મણ્યે વાધિકા રસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભૂર્મા તે સંગો સ્વતી કર્મણી। અહીંયા ભગવાને 4 આજ્ઞા અર્જુનને આપી છે। એ આજ્ઞાનો આપણે ગઈકાલે વિચાર કર્યો કે તારો શું કહેવાય, તારો ફળ પ્રાંતની અંદર તારો અધિકાર નથી, કર્મ પ્રાંતમાં તારો અધિકાર છે। એ 4 જે સિદ્ધાંતો કહી તો સિદ્ધાંતો, આજ્ઞા કહી તો આજ્ઞા, આદેશ કહો તો આદેશ। ભગવાને અર્જુનને આદેશ આપ્યો કે કર્તવ્ય કર્મ કરવામાં તારો અધિકાર છે। બીજો આદેશ આપ્યો ફળની અંદર તારે એટલે કે ફળની અંદર ફળમાં નહીં એમ। ત્રીજો આદેશ આપ્યો કર્મના ફળના હેતુવાળો ન થા। અને ચોથો આદેશ આપ્યો કર્મ કરવામાં પણ લૂંચાઈ ન કર એમ। હું કર્મ કરવામાં લૂંચાઈ કર નહીં। નહીં તો ઘણીવાર આપણે કાલ જોતા હતા કે ઘણીવાર કંઈ મળવાનું ન હોય ને તો એમાં માણસ થોડોક ઢીલો પડે કામ કરવાનું। એટલે ભગવાને આ આદેશ પણ અહીંયા અર્જુનને બહુ સરસ રીતે સિદ્ધાંત તરીકે પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો। એનો આપણે ગઈકાલે વિચાર કર્યો। આજે શ્રીમદ ભગવદ્ ગીતામાં જે કર્મણીય વાધિકા રસ્તે આ શ્લોક ઉપર 47મા શ્લોકમાં ભગવાને જે અર્જુનને કીધું એ પૂર્વ શ્લોકના કર્મ કરવાની આજ્ઞા આપ્યા પછી
હવે ભગવાન કર્મ કરતા રહીને સમાન કેવી રીતે રહી શકાય છે, કર્મ કરીને સમાન કેવી રીતે રહી શકાય છે, એ આ 48મા શ્લોકની અંદર ભગવાન અર્જુનને સમજાવે છે. યોગસ્થ કુરુ કર્માણિ સંગમ ત્યક્ત્વા ધનંજય સિદ્ધયો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. ધનંજય એટલે હે ધનંજય, હે અર્જુન. પછી સંગમ એટલે આસક્તિ, ત્યક્ત્વા એટલે તજીને, સિદ્ધો સિદ્ધિ અને અસિદ્ધિમાં, સમ એટલે સમબુદ્ધિ, ભૂત્વા એટલે રાખીને, યોગસ્થ એટલે યોગમાં સ્થિત થઈ જા, કર્માણી એટલે કર્તવ્ય કર્મમાં, કુરુ એટલે કર, સમત્વ એટલે સમત્વ એ જ યોગ ઉચ્યતે, યોગ કહેવાય છે. સમત્વ યોગ ઉચ્યતે એટલે તું ભગવાન સાથે જોડાય જા. યુઝ ટુ જોઈન્ટ, અંગ્રેજીમાં એને શું કહે છે? યુઝ ટુ જોઈન્ટ. તું કોઈને હારે જોડાઈ જા, અને જોડાઈ જા તો જ તારો વિકાસ થશે. આડોહળો ગમે ત્યાં ભાગમ ભાગ કરે તો તારો વિકાસ થશે નહીં. તારે કોઈ પણ એક જ જગ્યાએ બંધાઈ જવાનું છે, અને માણસ જો બંધાઈ જાય ને તો જ એનો વિકાસ છે. ગમે ત્યાં ભટકે રાખે તો માણસનો વિકાસ થતો નથી. પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર દ્રષ્ટાંત આપે. ગામડાનો ખેડૂત 100 વીઘા જમીન, પાણીની ખૂબ જરૂરિયાત, એટલે એણે કીધું કે આપણા ખેતરની અંદર, વાડીની અંદર સરસ મજાનો એક કૂવો કરી. એ કૂવો કરવાની શરૂઆત કરી, 10 ફૂટ ગયા, પણ કે હાલો આમાં તો કાંઈ આવ્યું નહીં. પછી બીજો ખાડો, ત્રીજો ખાડો, એવા 10 ખાડા કર્યા, કેવા 10 ફૂટના. અને પછી બધાને કહેશે કે હાલો આ મેં આટલું ખેતરમાં મહેનત કરી 10 ફૂટના. તો કે તમે શું કર્યું? કોઈએ પૂછ્યું. તો કે અમે 10 ફૂટના 10 ખાડા કર્યા, પણ પાણી મળ્યું નહીં. ત્યારે એ વલ્લભ બાપા જેવા ભાઈ છે, એને સલાહ આપી. એ કહેવાય 10 ફૂટના ખાડા 10 જગ્યાએ કરવાથી પાણી થાય. એક જ જગ્યાએ 100 ફૂટ કરીને તો પાણી આવે ભાઈ. એમ આમાં છે કે આપણે ગમે ત્યાં ગમે એવી રીતના દોડે રાખી અને કોઈ જગ્યાએ બંધાઈ નહીં તો આપણો વિકાસ થતો નથી. ભગવાન સાથે બંધાઈ જા, મહાપુરુષની સાથે બંધાઈ જા, સંતોની સાથે બંધાઈ જા, સારા કાર્યની સાથે બંધાઈ જાય. કોઈ જગ્યાએ માણસે બંધાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે જે વડલા નીચે બેઠા છીએ ને, એ પૃથ્વીની હારે બંધાઈ ગયું. એ પૃથ્વીની હારે બંધાઈ ગયું છે ત્યારે સરસ મજાનો સાંયડો આપણે આપે કે નહીં? પણ વડલો કે ના, આપણે કોઈની હારે બંધાવવું નથી. હું તો સ્વતંત્ર છું, ગમે ત્યાં હરવું ફરવું, મને કોઈ એ ગમે ત્યાં હરવા ફરવા લાગે તો એનો વિકાસ થાય ખરો? એનો વિકાસ થાય નહીં. એટલે સમત્વ યોગ ઉચ્યતે, આ શબ્દ ભગવાને આ 48મા શ્લોકની અંદર આ શબ્દ વાપર્યો. સમત્વ યોગ ઉચ્યતે, તારો ભગવાન સાથે જોડાઈ જવામાં જ વિકાસ છે. એનો અર્થ આવો થાય. એટલે કોઈની સાથે જોડાવું તો પડે જ. ગુરુની સાથે જોડાઈ જાઓ, સંતોની સાથે જોડાઈ જાઓ, મહાપુરુષની સાથે જોડાઈ જાઓ, ઋષિઓની સાથે જોડાઈ જાઓ, સારા ગ્રંથની સાથે જોડાઈ જાઓ, સજ્જન લોકો હોય, સારા સમાજમાં ફરતા હોય, એની સાથે જોડાઈ જાઓ તો જ માણસનો આધ્યાત્મિક વિકાસ થાય, નકર વિકાસ થતો નથી. એમ આ શ્લોકની અંદર ભગવાન આપણે બહુ સરસ રીતે સમજાવે છે કે જોડાયા વગર માણસનો વિકાસ થતો. ચારે બાજુ વરસાદ પડે અને જો એને બંધનનું એટલે કે 2 કાંઠાનું એને બંધન આપવામાં ન આવે તો કેટલાય ગામડાઓને ખેદાન મેદાન કરી નાખે કે નહીં? પણ એને બંધન કરી, એને ડેમ બાંધી અને જો એને પાણીનો સંગ્રહ કરવામાં આવે તો હજારો ગામડાને ઉનાળાની અંદર પણ લીલાછમ બનાવી દે છે. એમ બંધાઈ ગયેલો માણસ જે છે ને, એ સમાજની અંદર ઘણું મોટું કામ કરી શકે છે. તેથી ભગવાન આ શ્લોકની અંદર બહુ સરસ રીતે સમજાવે છે કે યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય સિદ્ધયો સમો ભૂત્વા સમત્વ યોગ ઉચ્યતે. હે અર્જુન, હે ધનંજય, આ શક્તિ ત્યજીને તથા સિદ્ધિ અસિદ્ધિમાં સમબુદ્ધિ રાખીને તું ભગવાન સાથે જોડાઈ જા. શું? અધ્યાત્મ
સાથે જોડાઈ જા. એટલે કે યોગમાં સ્થિત થઈ કર્તવ્ય કર્મ કર અને સમત્વ એ યોગ કહેવાય. તેથી તું પ્રભુની સાથે તું જોડાય જા. આવો આદેશ કયો તો આદેશ, સિદ્ધાંત કયો તો સિદ્ધાંત, અને ભગવાને જે કાંઈ કીધું એ હોય તે આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આટલી સીધી સાદી વાત શ્રીમદ ભગવદ્ ગીતા આપણે કહે શું છે, બહુ અઘરી નથી. ઘણા કહે ને કે ભાઈ તો સંસ્કૃતમાં છે, જોડિયા શબ્દો અમારાથી ઉકલે નહીં, તો એના અર્થની ક્યાંથી ખબર પડે? પણ એના અંદર ઉતરી અને ગીતા માતા ઉપર પ્રેમ કરી અને ભાવથી જો એની પાસે જઈને તો ગીતા માતા બધું જ માણસને આપે છે. ઘણીવાર આપણે અભણ લોકોને એક બે ચોપડી ભણેલા હોય ને, તો આપણે ઘણીવાર એની પાસે બેસીને કંઈક સાંભળીને તો 15મો અધ્યાય છે, 18મો અધ્યાય છે, કડકડાટ મોઢે બોલે. ખાલી મોઢે બોલે એટલું જ નહીં, પણ 18મા અધ્યાયના જે બધા શ્લોકો છે ને એનું ગુજરાતી ભાષાંતર એક પણ શબ્દ તોડ્યા વગર પણ એનું ભાષાંતર કરી દે. હવે આ ભાઈ કે આપણે પૂછ્યું, ભાઈ તમે કેટલું ભણ્યા? તો કે હું 2 ચોપડી ભણ્યો. હવે 2 ચોપડી ભણ્યો છે ને શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 18મો કેટલો કઠણ છે એ તો વાંચો તો ખબર પડે કે એના એક એક શ્લોક કેટલા જોડિયા અક્ષરથી ભરેલા છે. પણ એ ભાઈ કડકડાટ બોલે અને પાછું જોયા વગર એ 18મા અધ્યાયનું સુંદર મજાનું ગુજરાતી ભાષાંતર પણ કરી શકે. એનું કારણ શું છે કે ગીતા માતા સાથે જોડાઈ ગયો છે. અને ગીતા માતા સાથે એકવાર જો કોઈ પણ જોડાઈ જાય તો માં એનું લાલન પોષણ ભરણ પોષણ 100% કરે અને કરે. જેમ બાળક માતાની સાથે જોડાઈ જાય તો બધી ઉપાધિ માતાને હોય છે. એને સમયસર ધવડાવવાનો, સમયસર સુવડાવવાનો, સમયસર નવડાવવાનો, બરોબર. જે કાંઈ મેલો થયો હોય એને સાફ, જવાબદારી કોની? એ કાંઈ બાળકને કાંઈ જવાબદારી હોતી નથી. બધી જવાબદારી માં ઉપાડી લે છે. એમ એકવાર ભગવાનની સાથે જોડાઈ ગયા પછી ભગવાન સંપૂર્ણ ભક્તની જવાબદારી ઉપાડી લે છે. તેથી ભગવાને આ શ્લોકમાં સમ યોગ ઉચ્યતે એવો શબ્દ અહીંયા વાપરો છે. બીજી વાત, આટલી સીધી સાદી વાત શ્રીમદ ભગવદ્ ગીતામાં કહી છે. આજે બોલનારને પણ ગીતા પકડાતી નથી, તો પછી સાંભળનારને ક્યાંથી પકડાય? બોલનારને જો પકડાતી ન હોય તો સાંભળનારને તો ક્યાંથી પકડાય? આજે આપણું શિક્ષણ અને સંસ્કાર પાશ્ચાત્ય સંસ્કૃતિ સાથે એવા તો આપણે બધા એકરૂપ થઈ ગયા છીએ કે આપણે આપણી ગીતા ગુમાવી બેઠા છીએ. પાશ્ચાત્ય લોકોની અંદર એટલા બધા આપણે તન્મય થઈ ગયા છીએ કે આપણા ગ્રંથો ભૂલી અને જેમાં કાંઈ લેવાનું નથી, ખોરો સેવડો ખાવા માટે માણસ તૂટી પડે છે. આજે ખોરો સેવડો ને શ્રીમદ ભગવદ્ ગીતા છે ને એ તો તાજો સેવડો ને તાજા પેંડા બનાવેલા, પણ બીજા જે કાંઈ ગ્રંથો છે ને એને ખોરો સેવડો કહેવાય. પણ આજે પાશ્ચાત્ય સંસ્કૃતિની અંદર ઘણા લોકોની એવી દોડ થઈ છે કે અમારા બાળકને તો અમારે અંગ્રેજીમાં જ બેહાડવાનો. અરે પણ નાવડો ખીડો નથી તોય કે મીડિયમ ઇંગ્લિશમાં ભાઈ, અને મીડિયમ ઇંગ્લિશમાં બેસાડે. બાપા એને ના પાડતા હોય કે દીકરા મીડિયમ ઇંગ્લિશમાં બેસાડી અને તું આનું ગુજરાતી બધું ભૂલાવી દેવાનો. જે માતૃભાષા છે ને એ મીડિયમ ઇંગ્લિશમાં ગયા પછી બાળક બધું ભૂલી જાય. આપણે જે અત્યારે જે બોલી છે ને એ બોલી શકે નહીં. આવા તો ઘણા છોકરાની ઘેરે અમે ગયા છીએ અને ઘણા છોકરાને આપણે પૂછીએ છીએ, એને બોલતાય નથી આવડતું. મીડિયમ ઇંગ્લિશમાં જે છોકરો ભણતો હોય એને ગુજરાતીમાં બોલવામાં પણ ફાંફા પડે છે. અને આપણે એમ કહીએ કે આ છોકરાને મીડિયમ ઇંગ્લિશમાં, ના અત્યારે બહુ સારું છે, અત્યારે આખો વાજ એવો વેળો છે ને કે એટલે અમારે પ્રતિષ્ઠા, અમારી શું કે ઘણાને પ્રતિષ્ઠા માટે પોતાના છોકરાને મીડિયમ ઇંગ્લિશમાં મૂકવો પડે. બસ ગુજરાતીમાં આમ ઘણા કે દાચું બગાડી નાખી ગયું. તમે તમારા છોકરાને ગુજરાતીમાં મૂકો પણ તારા બાપનું જાય છે હું ગુજરાતી ભણે તો તને શું વાંધો ભાઈ? એટલે અંગ્રેજી જો શીખવાડવાનું હોય તો 10મા ધોરણ પછી સારામાં સારું ટ્યુશન રાખી અને માણસ અંગ્રેજી સારામાં સારું લખતા બોલતા વાંચતા શીખી શકે છે. એવા તો ઘણા છોકરાઓને આપણે જોયા છે કે 10 ધોરણ સુધી મીડિયમ ગુજરાતીમાં રહીએ, ગુજરાતી સારું ભણે, અને ગુજરાતીમાં જે વિદ્યાર્થી ભણે છે ને અને 10મા ધોરણની બોર્ડની પરીક્ષા આપવામાં આવે છે ને ત્યારે મોટા ભાગના જે ગુજરાતી મીડિયમમાં રાખ્યો ને એવા લોકોના પહેલા નંબર આવે છે. કારણ કે મીડિયમ ઇંગ્લિશમાં જે આવ્યું હોય ને ગુજરાતીમાં લખવાનું હોય ને તો એનો 2-3 વાર જોવું પડે કે ભાઈ આ અંગ્રેજી શબ્દ છે
એનું આ ગુજરાતીમાં પ્રશ્ન આવ્યો છે SSC બોર્ડમાં, તો હું એ વિચારોમાં જ અડધો કલાક વયો જાય. અને ઓલા તો ગુજરાતી ભણ્યા હોય, ગુજરાતીનો પ્રશ્ન સામે છે અને ફટફટ લખી દેવાનું. અને મોટા ભાગના જે બોર્ડની અંદર જે પ્રથમ છોકરાઓ જે આવે છે ને એ બધા ગુજરાતી મીડિયમવાળા આવે. તમે જોઈજો, પૂછી જોઈજો અને એનું રિઝલ્ટ જોઈ જોઈજો બધાને, બરાબર ને? તો કહેવાનો અર્થ કે પાશ્ચાત્ય સંસ્કૃતિનો એટલો બધો આપણી ભારતીય સંસ્કૃતિમાં પડી ગયો છે કે ગીતા માતાને ભૂલી અને ખોરો સેવડો ખાવા માટે લોકોની આજે હરણફાળ વધતા ગુમાવી બેઠા છે. 4 તત્વો આજ્ઞા ને આ 4 જે તત્વો છે એ ભગવાનને આજ્ઞા તરીકે અર્જુનને સમજાવ્યા છે. આપણે અતિ આવશ્યક એવી શ્રીમદ ભગવદ્ ગીતાને માથે લઈને હલકે ફરતા નથી, પણ તેનો સિદ્ધાંતો લઈને ફરી સહી. કદાચ એના શ્લોકો આપને આવડતા નહીં હોય, પણ એની અંદર જે સરળ રીતે ભગવાને સિદ્ધાંતો સમજાવ્યા છે એ અમે માથે લઈને ફરીએ સહી. તેથી ગીતા ઉપર અમને આત્યંતિક પ્રેમ છે. ગીતાને માથે લઈને ફરવાનું એટલે શું? તો ગીતામાં ભગવાને સિદ્ધાંતો આપ્યા છે. પહેલો સિદ્ધાંત આપ્યો કે કર્યા વગર કાંઈ મળતું નથી, મફતનું લઈશ નહીં. આ પહેલો સિદ્ધાંત. હું કર્યા વગર કાંઈ મળતું નથી, મફતનું લઈશ નહીં. હવે આ સિદ્ધાંત ક્યાં આગ્રહ છે ભાઈ? કદાચ એનું આપણે સંસ્કૃત એ શ્લોકનું નહીં આવડતું હોય તો કાંઈ વાંધો નહીં. આપણા જીવનની અંદર આ શ્લોક રમતો હોવો જોઈએ, જીવનમાં ઉતરી ગયેલો હોવો જોઈએ. કર્યા વગર કાંઈ મળતું નથી, મફતનું લઈશ નહીં. કરેલું નિષ્ફળ જાતું નથી, નિરાશ થઈશ નહીં. આ બીજો સિદ્ધાંત આપ્યો. કરેલું નિષ્ફળ જાતું નથી, માટે તું નિરાશ થઈશ નહીં. કામ કરવાની શક્તિ તારામાં છે, વિશ્વાસ ગુમાવીશ નહીં. હવે આમાં ક્યાં અઘરું છે? આ 3 સિદ્ધાંત તો હા વહેલા છે કે નહીં? પછી ચોથો સિદ્ધાંત છે કામ કરતો જા, હાંક મારતો જા, મદદ તૈયાર છે, ભગવાન ઉપરનો વિશ્વાસ ગુમાવીશ નહીં. આ 4 સિદ્ધાંતો ભગવાને જેમ શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધા એમ બીજા અધ્યાયના 47મા શ્લોકમાં પણ 4 સિદ્ધાંતો ભગવાને, આવા તો ઘણા જોડકાઓ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કીધા છે. કદાચ સંસ્કૃત ન આવડે તો કાંઈ વાંધો નહીં, પણ એ આપણે સમજી લઈએ ને એ પ્રમાણે આપણે જીવન જીવવાનો જો પ્રયત્ન કરીને તો ગીતા આપણી સાથે બોલે. જેમ કે આપણે અતિ આવશ્યક એવી શ્રીમદ ભગવદ્ ગીતાને માથે લઈને આપણે ફરીએ છીએ. એ અતિ આવશ્યક એવા કેટલાક મુખ્ય ભારતીય તત્વોનો ગીતાનો વિચાર જ કરતા નથી. બધો આપણે પ્રામાણિક પ્રયત્ન કરીએ છીએ. વેદવ્યાસ બૂમ પાડીને કહે છે પણ આપણે સાંભળતા નથી. મહાભારતના ભીષ્મ પર્વની અંદર ગીતા આવે છે. ક્યાં આવે છે? મહાભારતના જે કેટલા 18 પર્વ છે ને એ 18 પર્વમાં એક પર્વ ભીષ્મ પર્વ આવે છે. એ ભીષ્મ પર્વની અંદર શ્રીમદ ભગવદ્ ગીતા આખી આ 700 શ્લોક વણી લીધા છે. એટલે વેદવ્યાસ કહે છે કે મહાભારતની અંદર મેં આવી રીતના 700 શ્લોકને અહીંયા વણી લીધા છે. એની અંદર સુંદર મજાનું તત્વજ્ઞાન, એની અંદર ભક્તિ, એની અંદર જ્ઞાન, એની અંદર કર્મયોગ, આ બધી જ વાતો એની અંદર મેં મૂકેલી છે. અને હું બરાડા પાડી હાથ ઊંચા કરીને કહું છું, છતાં લોકો મારું કંઈ સાંભળતા નથી. કોણ કહે છે? વેદવ્યાસ કહે છે કે સમાજની ઉન્નતિ માટે, સમાજની આવી રીતની પ્રગતિ માટે મેં ઘણી બધી વાતો ઘણી બધી જગ્યાએ લખી છે, પણ મહાભારત ગ્રંથની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાને મેં વણી અને સુંદર મજાની વાતો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ કોઈ મારી વાત સાંભળતું નથી. એમ કરી અને અહીંયા વ્યાસ કહે છે, શું કહે છે કે ઉર્ધ્વ એટલે ઊંચા, બાહુ એટલે હાથ, ઉર્ધ્વ બાહુ વિરોમી એચ. હું બરાડા પાડી હાથ ઊંચા કરી અને સમાજના પ્રત્યેક માણસને કહું છું, ઉર્ધ્વ બાહુ વિરોમી એચ ન કચ્છિત શૃણોતી મેં. છતાંય મારું શૃણોતી એટલે સાંભળવું, છતાંય મારું કોઈ સાંભળતું નથી. ઊંચા હાથ કરી અને સમાજના પ્રત્યેક લોકોને હું કહું છું, પણ લોકો મારી વાત સાંભળવા માટે તૈયાર
નથી. ઉર્ધ્વ બાહુ વિરોમી એચ ન કચ્છી શૃણોતિ મેં. મારે શું કહેવાનું છે તો કે ધર્માદ અર્થાત કામાચ સ કિમર્થ ન સેવ્યતે. માણસ જો સારી રીતે ધર્મનું પાલન કરે તો ધર્મથી માણસને વિત્ત મળે. કેવું? ધર્માદ અર્થ એટલે વિત્ત. કેટલું સ્પષ્ટ રીતે માનવ જાતને સુખી થવાનું હોય તો વેદ વ્યાસે બહુ સરસ રીતે આ વાત સમજાવી છે કે જો એકવાર માણસ સારી રીતે જે શાસ્ત્રોની અંદર કીધું છે એ ધર્મનું જો પાલન કરે તો એને ધન પુષ્કળ મળે. ધર્માદ અર્થાત એટલે ધન, સંપત્તિ. ઉર્ધ્વ બાહુ વિરોમી એચ ન કચ્છી શૃણોતિ મેં. છતાંય મારું કોઈ સાંભળતું નથી. મારે એ કહેવાનું છે કે શાસ્ત્રમાં કીધું એ પ્રમાણે ધર્મનું આચરણ, ધર્મનું પાલન અને ધર્મ પ્રમાણે જીવન જીવવાનો જો પ્રયત્ન કરે ને તો એને ત્યાં અર્થ એટલે કે ધનના ઢગલા થઈ જાય છે. અને એકવાર જો ધનનો ઢગલો આપણી પાસે થઈ ગયો તો પછી આપણે ગાડી લેવાની હોય તો ગાડી પણ લઈ શકીએ, મોટું ફાર્મ હાઉસ લેવાનું હોય તો ફાર્મ હાઉસ લઈ ગયે, 300 વારના પ્લોટની અંદર બંગલો જો બનાવવાનો હોય તો બંગલો પણ બને. પણ ક્યારે બને? ધનના ઢગલા હોય તો ધન કેવી રીતે આવે તો કે ધર્મનું પાલન કરો તો. 3 વાતો સમજાવી. માણસ જો ધર્મનું પાલન કરે તો ધનનો ઢગલો થાય, અને ધનનો ઢગલો થાય તો કામાચ એટલે જે કાંઈ આપણી ઈચ્છા હોય એ બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય. કેટલો સરળ શોખ છે, કેટલા ઊંચા હાથ કરીને કહેશે પણ છતાંય લોકો મારું કોઈ માનતું નથી, એનું મને ખૂબ દુઃખ. ધર્માદ અર્થાત કામાચ સ કિમર્થ ન સેવ્યતે. આટલું સરળ વાત છે પણ એનું સેવન લોકો કરતા નથી. જે લોકોએ એનું સેવન કર્યું છે ને એને બધી જ આ વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ છે. એટલે તમારે જો આ કામાચ, તમારી જો ઈચ્છાઓ કામનાઓ જો પૂર્ણ કરવાની હોય ને તો તમારે ધન જોશે, અને ધન મેળવવા માટે ધર્મનું પાલન કરવું. આટલી સરળ સીધી વાત મેં મહાભારતની અંદર લખી રાખી અને બરાડા પાડી અને દુનિયાના અંતિમ માણસ સુધીને કહું છું, પણ લોકો આનું સેવન કરતા નથી. એટલે આ બધી વાતો બહુ સરસ રીતે મહાભારતમાં લખી રાખી છે. શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતમાં આવી છે અને આપણે એનો અભ્યાસ અત્યારે કરતા રહેલા સહી સૌના એટલે કે સૌના મતને ગીતામાંથી પ્રકાશ આપે. કોઈ પણનો મત હોય ને તો એકવાર ગીતા વાંચે ને તો એમાંથી એને પ્રકાશ મળી જાય છે. એવો અલૌકિક ગ્રંથ જગતમાં બીજી કોઈ જગ્યાએ નથી. આવો અલૌકિક ગ્રંથ જગતમાં કોઈ જગ્યાએ બીજો ગ્રંથ નથી. ગીતા માનવ માત્રને રાહ બતાવે છે. દુનિયામાં ગમે તે માણસ હોય, ભૂલો પડ્યો હોય, થાકી ગયો હોય, કંટાળી ગયો હોય, મરવાની ઈચ્છા કરતો હોય ને એકવાર જો એના હાથમાં ગીતા આવી જાય ને તો એને સરસ મજાનો રાહ બતાવે છે. શ્રીમદ ભગવદ્ ગીતા દરેક માણસને આ રાહ બતાવે છે, સૌને બતાવે છે. ગીતા માનવ માત્રને રાહ બતાવે છે. ભોગીઓને તેમાંથી માર્ગદર્શન પણ મળે છે. ભોગી માણસ હોય ને એ પણ જો એકવાર ગીતા માતાના ચરણે જાય ને તો એના ભોગો પણ દેવી બની જાય છે, એને પણ માર્ગદર્શન મળે છે. ભક્તને ભક્તિ રસનો મહિમા સમજાવે છે. શ્રીમદ ભગવદ્ ગીતા ભક્ત જે લોકો હોય ને ભક્તો એને અહીંયા ભક્તિનો મહિમા સમજાવે છે. રાજપુરુષને પણ ગીતામાંથી જરૂરી તત્વજ્ઞાન મળી રહેશે. ગમે તે દશામાં કે ગમે તે સ્થિતિમાં માણસ હોય પણ પ્રત્યેકને તેમાંથી કંઈક ને કંઈક મળતું રહેલો છે. રાજનીતિજ્ઞ હોય, પછી વિદ્યાર્થી હોય, શિક્ષક હોય, સંત હોય, મહાપુરુષ હોય, પછી યોગી હોય, ભક્ત હોય, કર્મયોગી હોય, ગમે તે માણસ એકવાર જો ગીતાને પકડે તો ગીતા દરેક વર્ગના લોકોને દરેક રીતે માર્ગદર્શન આપે છે. આવો શ્રીમદ ભગવદ્ ગીતા ગ્રંથ છે. ભગવાન શ્રી કૃષ્ણ અનેકવાર અવતાર લઈને આ સૃષ્ટિમાં આવ્યા. દરેક વખતે જગતના કલ્યાણ માટે જ અનેક પ્રયત્નો કર્યા. ભગવાન કૃષ્ણ ઘણીવાર આ જગતની અંદર અનેક અવતારો લઈને આવ્યા છે, અને અવતારો લઈને આવ્યા પછી જગતની અંદર કલ્યાણકારી કામો એણે કર્યા છે. કલ્યાણકારી કામો જ એણે કર્યા છે. અનેક પ્રયત્નો કર્યા છે.
તેમાંનો એક પ્રયત્ન અર્જુન માટેનો છે. ભગવાન અવતાર લઈને આવ્યા, જ્યારે સૃષ્ટિમાં ભગવાનનું અહીંયા પ્રાદુર્ભૂત થયું ત્યારે ભગવાને અનેક પ્રકારના કલ્યાણકારી કામો કર્યા છે. અને એમાંનો એક અવતાર એટલે શ્રી કૃષ્ણનો અવતાર. અને શ્રી કૃષ્ણનો અવતાર અને એમાં પણ અર્જુન જ્યાં ફસાઈ ગયો છે મોહની અંદર, હોય એટલો મોહિત થઈ ગયો છે કે એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરતો નથી. ઘણી બધી દલીલબાજો કરી છે, ઘણા બધા તર્ક વિતર્ક ભગવાનની સામે ખૂબ જ દલીલો કરી છે. ભગવાન વિચાર કરે છે કે આને મોહમાંથી જો બહાર કાઢવાનો હશે અને હાથમાંથી ફેંકી દીધેલા હથિયારો જો પાછા હાથમાં લાવવાના હશે ને, તો મારે એને ઘણી બધી વાતોથી સમજાવવાનો પ્રયત્ન કરવો પડશે. દારાથી નહીં, દાટી દઈને નહીં. ભગવાન ધારે તો આ બધું કરાવી શકત, બરાબર, પણ ભગવાને ક્યાંય દારો કે દાટી દીધી નથી. જેવા પ્રશ્ન હતા ને એવો, જેમ મા બાળક ઉપર વાલ અને લાડથી જે કાંઈ પ્રેમ કરે ને એવો જ પ્રેમ ભગવાને અર્જુન ઉપર કર્યો છે. તેથી ભગવાનના ઘણા બધા અવતારો થયા અને એ માયલો એક અવતાર એટલે શ્રી કૃષ્ણનો અવતાર. અને શ્રી કૃષ્ણના અવતારની અંદર મોહિત થયેલો, બરાબર ને, એ મોહિત થયેલા અર્જુનને બહાર કાઢવા માટે ભગવાન જબરજસ્ત પ્રયત્ન કરે છે. અને ભગવાને બધી જ વાતો શાંતિથી એની સાંભળી. જે કાંઈ દલીલો હતી, જે કાંઈ તર્ક હતા, જે કાંઈ વિચારો એણે જબરજસ્ત ભગવાનની સામે જે મૂકી દીધા, એ બધી જ વાતો ભગવાને શાંતિથી સાંભળી છે. પછી જે દલીલો એણે કરી એની એક એક દલીલ, એક એક પ્રશ્ન, એક એક શ્લોકની અંદર જે અર્જુને વાત કરી એના બધા જ ઉત્તરો આપે છે. ઉત્તરો આપતા ઘણા બધા ઉત્તરો આપણે જોયા, બરોબર ને. પહેલા ભગવાને 11મા શ્લોકથી એટલે બીજા અધ્યાયના 11મા શ્લોકથી અહીંયા અર્જુનને તત્વજ્ઞાન આપવાની શરૂઆત કરી છે. કારણ કે બીજા અધ્યાયના 7મા શ્લોકની અંદર અર્જુન એટલો બધો મૂંઝાઈ ગયો છે, એટલો બધો થાકી ગયો છે, બુદ્ધિ એની એટલી ડામાડોળ થઈ ગઈ છે કે હવે મારે શું કરવું એને મગજમાં બિલકુલ હુજતું નથી. કાંઈ જ આમ જેમ આવી રીતનો ભાભરો થઈ ગયેલો માણસ હોય અને સામે પડેલી વસ્તુને પણ જોઈ ન શકે એવી સ્થિતિ અર્જુનની થઈ ગઈ. અર્જુન વિચાર કરે છે કે હવે મને કાંઈ સૂઝતું નથી, મારી બુદ્ધિની અંદર કાંઈ ઉતરતું નથી. યુદ્ધ કરવાથી, લડવાથી મારું કલ્યાણ છે કે યુદ્ધ નહીં કરવાથી મારું કલ્યાણ છે એ મને બિલકુલ સમજાતું નથી. તેથી ભગવાનના શરણે, મહાન પુરુષો હોય ને એના શરણે માણસે જવું જોઈએ. જેની પાસે શક્તિ છે, જેની પાસે બુદ્ધિ છે, જેની પાસે અઢળક આ બધી વાતો પડેલી છે, એના શરણે જો માણસ જાય તો એમાંથી એ માણસને ઉગારવાનો પ્રયત્ન કરે. તેથી અર્જુન વિચાર કરે છે કે ગમે તેના શરણે ન જતા, ગુરુ કે પિતામહ ભીષ્મના શરણે ન જતા આવા સમર્થ પુરુષના શરણે હું જાઉં અને એ સમર્થ પુરુષ જ મારું કલ્યાણ કરશે. તેથી આ સમર્થ પુરુષના શરણમાં જઈને શિષ્ય તાહી મામ પ્રભન, હું તમારો શિષ્ય બનીને તમારા શરણે આવ્યો છું. આમ કરી અને ભગવાનના શરણે અર્જુન ગયો છે. ત્યારે ભગવાનની સંપૂર્ણ જવાબદારી, કલ્યાણની જવાબદારી ભગવાને ઉપાડી લીધી છે. તેથી અર્જુનને કદાચ કડક લાગતું હોય, કડવું લાગતું હોય ને, તો ઘણા બધા શ્લોકો ભગવાને અર્જુનને કડવું લાગે ને એવા બોલ્યા છે. પણ કોઈનું જો કલ્યાણ કરવાનું હોય તો એને ઘણીવાર કડવી વસ્તુ પણ પાવી પડે, બરાબર. દર્દ થઈ ગયો હોય, રોગ મટતો ન હોય અને ડૉક્ટર કહે ભાઈ આ દવા બહુ કડવી છે, પણ રોગ મટાડવા માટે તો આ દવા તમારે લેવી જ પડશે. એવી રીતે અર્જુનનો જે મોટો મોહિત થઈ ગયો તો એ મોટો રોગ હતો, બરાબર ને. એ મોટા રોગને તો એના માટે કડવી દવા તો પાવી જ પડશે. તેથી ઘણા બધા શ્લોકની અંદર આપણે જોયું કે ભગવાને કડક થઈને અર્જુનને આ દવા પાવાનો પ્રયત્ન કર્યો છે. તેથી પહેલો ડોઝ આપે કે અશોસ્વાન વશોસ્વાન, બરાબર, કે હે અર્જુન, તું શોક નથી કરવા જેવા એવાનો શોક કરે છે અને તું કેવી વાત કરે છે. જ્ઞાનીજનો જે વાત કરે છે, બુદ્ધિમાનો વાત કરે છે, પંડિતો જે વાત કરે છે એવી ભાષા બોલે છે. જે આવેલા છે એને જવાનું છે અને ગયેલા છે તે પાછા આવવાના છે. જ્ઞાનીજનો એનો કોઈ દી શોક કરતા. પહેલો ડોઝ આપ્યો અશોસ્વાન વશોસ્વાન, બરાબર. અને આમ કરી અને ભગવાન એને પહેલો ડોઝ આપે છે
કે જેનો શોક કરવા જેવો નથી એનો તું શોક કરે છે. પિતામાં ભીષ્મ અને દ્રોણાચાર્યનો તું શોક કરે છે. અને જ્ઞાની અને પંડિતો જેવી ભાષા બોલે. ભાષા કેવી બોલે છે? જ્ઞાની અને પંડિતો જે ભાષા બોલતા હોય ને એવી ભાષા બોલે છે. હે અર્જુન, આ લોકની અંદર જે જન્મ લે છે એને રહેવાનું છે, થોડાક વર્ષો સુધી રહેશે અને પાછી એને જવાનું છે. જે જન્મે છે એને જવાનું છે અને ગયેલો છે એ પાછું નવું જબલું પહેરીને આવવાનો છે. તેથી બુદ્ધિમાન લોકો, પંડિત લોકો આ શોક કરતા આ પહેલો ડોઝ એને આપવાની શરૂઆત 11મા શ્લોકથી ભગવાન કરે છે. એનો વિચાર કરતાં કરતાં ઘણી બધી સમત્વ યોગ યુજ્યતિ સુધી આપણે પહોંચવાનો પ્રયત્ન કર્યો. બરાબર. તો આ બધી વાતો શ્રીમદ ભગવદ્ ગીતામાં સારી રીતે સમજાવવાનો ભગવાને પ્રયત્ન કર્યો છે. આપણી ટચુકડી બુદ્ધિથી શ્રીમદ ભગવદ્ ગીતાને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આપણે કાંઈ કાશી ભણવા ગયા છીએ? આપણે બોલનાર અને સાંભળવાવાળો કોઈ કાશી ગયા નથી કે જ્યાં સારામાં સારું સંસ્કૃત અને સારામાં સારા વેદનો અભ્યાસ કરીને આવે અને પછી અહીં 10 વર્ષથી બોલે, એવું છે? આપણે 10 વર્ષથી અભ્યાસ કરીએ છીએ. એ આપણી ટચુકડી બુદ્ધિ. ભગવાન આપણી જેવી બુદ્ધિ સુજાડે. અનેક ગ્રંથોનો આપણે અભ્યાસ કરીએ અને અભ્યાસ કરતાં કરતાં આ શ્લોકને અનુરૂપ કોઈ જો વાત મળી ગઈ હોય તો એ આપણે લખીને આવીએ છીએ. આ કે આપણા મોઢામાં કે આપણી બુદ્ધિમાં કે આપણા વાણીમાં આવેલી વાત નથી. અનેક લોકોના સહારા લઈ અને આપણે બધું જ ભેગું કરી અને આ શ્લોકની અંદર ભગવાન શું કહેવા માગે છે એનો વિચાર કરીએ છીએ. તેથી અહીં ભગવાન કહે છે, યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય સિદ્ધયો સમો ભૂત્વા સમાત્વમ યોગ ઉચ્યતે. આગલી 4 સિદ્ધાંતો 47મા શ્લોકમાં કીધા એને અનુસાર સમત્વ બુદ્ધિ રાખી અને કર્મ કેવી રીતે કરાય એ 48મા શ્લોકની અંદર ભગવાન સમજાવે છે. શું સમજાવે છે? કે હે ધનંજય, હે અર્જુન, તું આસક્તિ ત્યજી દઈને તથા સિદ્ધિ અને અસિદ્ધિને છોડીને સમત્વ બુદ્ધિથી કર્મ. સિદ્ધિ પણ નહીં અને અસિદ્ધિ પણ નહીં. ઘણા સિદ્ધિ માટે મરી જાય. મને સિદ્ધિ મળવી જોઈએ, મને યશ મળવો જોઈએ, મને કીર્તિ મળવી જોઈએ, એના માટે ગમે તે ખર્ચવું પડે તો માણસ આજે કીર્તિ અને સિદ્ધિ માટે ખર્ચવા માટે તૈયાર થાય છે. એને અનુસરીને ભગવાન કહે છે કે સિદ્ધિ અને અસિદ્ધિને સામે રાખીને નહીં, પણ એની અંદર કહે છે ને કે સિદ્ધિ અને અસિદ્ધિમાં સમબુદ્ધિ રાખીને ત્યારે યોગ સ્થિત બનીને તારે કર્મ કરવાનું છે. કર્તવ્ય કર્મો કર, કેમ કે સમત્વ એ જ યોગ કહેવાય છે. સમત્વ એ જ યોગ સંસ્કૃત શબ્દ છે. યોગ એટલે જોડાઈ જવું. આપણે શરૂઆતમાં વાત કરીને કે જેમણે પોતાનો જીવન વિકાસ કરવાનો છે ને એને કોઈની સાથે તો જોડાઈ જવું પડશે. એકલો માણસ હોય ને અને ઓલો આંખલો ગમે ત્યાં રખડતો હોય એની કોઈ કિંમત ખરી? પણ એ જ આંખલાને આપણે ઘેરે લાવી અને જો બળદ બનાવીએ અને આપણે ઘેરે એને રાખીએ તો કેવી રીતે આપણે સંભાળી? સારામાં સારી સારવાર, સારામાં સારું ખાવાનું પીવાનું, સમયસર પાણી. પણ ઓલો શેરીમાં આંખલો જે રખડતો હોય જેને કોઈ માલિક નથી એવો, તો એ શું કરે? ગમે ત્યાં જાય ને ગમે એની મોટરસાઇકલ ઉલાળે ને ગમે ત્યાં 4 વ્હીલર આડો પડીને કેટલાના મોત કરાવી નાખે કે નહીં? એટલે અહીં કહે છે કે જોડાઈ જવું ખૂબ જ અગત્યનું છે. જોડાઈ જાય તો એની કિંમત વધી જાય છે. એટલે અહીં ભગવાન કહે છે કે તું ભાઈ કોઈની જોડે ભગવાન સાથે અથવા પ્રભુની સાથે તારે જોડાઈ જવાનું. એકવાર ભગવાન સાથે જોડાઈ જા, ભગવાનનું હથિયાર બની જાય, પછી હથિયારને કોઈ પોતાનું મન કે બુદ્ધિ હોતી નથી. હથિયાર તો જ્યાં વાપરો એવી રીતનું વાપરવા માટે તૈયાર થઈ જાય છે. આપણા હાથની અંદર પાવડો આવ્યો, બરોબર, પાણી વાળી છે અને પાણી વાળતા વાળતા 1 નાકું 2 નાકું વાળ્યા અને કોઈ પડોશી આવી અને એ બરોબર ક્રોધમાં આવ્યો હોય, કંઈક આડું થયું હોય એટલે એને એમ થયું કે આજ તો આને બરોબર પૂરો કરી દેવો. આ ભાઈ તો શાંતિથી પાણી વાળે છે અને પડોશી ક્રોધિત થઈ અને મારવા માટે આવે છે તો પાવડો પાણી વાળવાનું કામ કરે. અને જો કોઈ દુશ્મન અથવા કોઈ આવી રીતનો આવ્યો હોય તો કે આય ભાઈ, એ બુંદરાથી એને ઠોકી જાય કે નહીં? એ પાવડો નક્કી કરતો નથી. પાવડો જેના હાથમાં છે ને નક્કી એણે જ કરવાનું. એટલે ભગવાન કહે છે કે તારે હથિયાર બની જવાનું. અને એકવાર હથિયાર બની જાય ને
તો તને કોઈ પ્રકારનો દોષ લાગશે નહીં, તને કોઈ પ્રકારનું પાપ લાગશે નહીં, અને પાપ પણ ન લાગે એટલે તું નરકમાં પણ જવાનો નથી. આવા જે આગળના જે કાંઈ પ્રશ્ન હતા ને એ પ્રશ્નનો જવાબ ભગવાન અત્યારે આપે. હથિયાર બની જાઓ. બસ આપણે સારા કામ કરતા હોય તો હું ભગવાનનું હથિયાર છું. ભગવાન મને હથિયાર બનાવીને, નિમિત્ત બનાવીને ભગવાન મારા હાથે આ પવિત્ર કામ કરાવે છે. એમ માણસે નિમિત્ત બનાવવું. આ જગત એટલે કે હે ધનંજય, તું આ શક્તિ ત્યજી દઈને તથા સિદ્ધિ અસિદ્ધિમાં સમબુદ્ધિ રાખીને કર્મયોગ કરવાની તું શરૂઆત કર. આ જગતમાં વ્યાસપીઠને બગાડ નહીં. વ્યાસપીઠને બગાડનારા જગતમાં ઘણા લોકો થયા છે કે જે વ્યાસપીઠની અંદર વેદ વ્યાસે જે નિયમો નક્કી કર્યા છે કે વ્યાસપીઠ ઉપર શકાય એના નીતિ નિયમો શાસ્ત્રની અંદર લખેલા છે. ગમે તેવો વ્યાસપીઠ ઉપર બેસી જાય અને આડેધડ ગમે તેવી વાતો કરે તો એનું જે ફળ છે ને એ બધું ધોવાઈ જાય છે. વ્યાસપીઠના અમુક નિયમો છે, અમુક સિદ્ધાંતો છે કે ભાઈ ન્યા બેઠા પછી કોઈની સ્તુતિ પણ નહીં અને કોઈની નિંદા પણ કરવાની. એકવાર વ્યાસપીઠને નમસ્કાર કરી અને માણસ એકવાર વ્યાસપીઠ ઉપર બેસી જાય પછી જીવતો માણસ હોય, જાગતો હોય, એની સ્તુતિ પણ નહીં કરવાની અને એની નિંદા પણ કરવાની નહીં. શા માટે? એની સ્તુતિ અને જો નિંદા કરે ને તો ઘણીવાર માણસની અંદર અહંકાર નિર્માણ થઈ જાય છે. તેથી અહીં કહે છે, અને આપણે તો ઘણીવાર ઘણી જગ્યાએ કથા વાર્તામાં આપણે ગયા હોય. વ્યાસપીઠમાં સરસ મજાના અહીંયા સુખદેવજી મહારાજ અહીંયા બરોબર પરીક્ષિતને અમુક સિદ્ધાંતો બરોબર જામી હોય ને સમજાવતા હોય, અને એવા સમયે કોઈ જો રાજકારણી આવી જાય, મોટો માણસ આવી જાય મંડપની અંદર, તો મહારાજ એને બંધ કરી મહારાજ પણ ઘણીવાર ઊભા થાય અને હાથમાં સાયલ લઈ અને વ્યાસપીઠ ઉપર બોલાવી અને એનું સ્વાગત કરે. આ કેટલું અધપતન છે સમાજનું. એક વ્યાસપીઠ ઉપર બેઠો એટલે એ વ્યાસ ભગવાન જ છે. વ્યાસ ભગવાનથી મોટો આ દુનિયામાં કોઈ નથી. રાજકારણ આવ્યો એટલે વ્યાસપીઠ ઉપરથી ઉતરી જવાનું અને એનું સ્વાગત કરવાનું. એનો અર્થ એવો થયો કે આવેલો માણસ વ્યાસ કરતાં મોટો છે. કેવો? આજે આવ્યો ને માણસ એ વ્યાસ કરતાં મોટો છે એવું હોય તો જ જાય ને, તો જ એનું સ્વાગત કરે, હાથમાં ફૂલ આપે તો જ આવી રીતનું થાય. કહેવાનો અર્થ કે વ્યાસપીઠના અમુક સિદ્ધાંતો, અમુક નિયમો, અમુક બધી વાતો છે ને એ નક્કી કરેલી છે. જે કહેવાનું હોય ને એ નીચે ઉતરી અને બધી વાર્તા કરતા પૂરી થાય પછી જે કહેવાનું હોય નીચે ઉતરીને કહેવાનું. એટલે વ્યાસપીઠની ગરિમા માણસે જાળવવી જોઈએ. પણ આજે જગતમાં ક્યાંય જળવાતી. ગમે તેવો થર્ડ ક્લાસ માણસ હોય પણ મોટો વિચિત્ર વેશ ધારણ કરી અને જો આવી જાય એકવાર મંડપમાં તો પણ મહારાજ ઊભા થઈને એનું સ્વાગત કરવા માટે ઊભો થઈ જાય છે. કહેવાનો અર્થ કે આ જગતમાં વ્યાસપીઠને બગાડનારા, અભડાવનારા ક્યાં ઓછા છે ભાઈ? મોટા ભાગની જગ્યાએ તમે જુઓ ને તો ક્યાંક ને ક્યાંક આવું આપને જોવા મળતું હોય છે. પોલિટિકલ રાજકારણીઓ બોલે તેને ભાષણ કહેવાય. શું કહેવાય? પોલિટિકલ માણસ આવે ને કોઈ સભા ભરી અને બોલે તો એને શું કહેવાય? એને ભાષણ કહેવાય. કોલેજમાં થાય તેને વ્યાખ્યાન કહેવાય. કોલેજની અંદર વિદ્યાર્થીનો જ્યારે અહીંયા વિદાય સમારંભ હોય અને પછી જવાની વિદાય આપતા હોય અને એ વખતે જે કાંઈ બોલે એને વ્યાખ્યાન કહેવામાં આવે છે. એને વ્યાખ્યાન કહેવામાં આવે છે. રોડ ઉપર થાય તેને આખ્યાન. આપણે ગામડામાં આવતા ને આખ્યાન કરવા માટે સુંદર મજાની એક મહાભારત કે રામાયણની વાર્તા કરે, એક આગળ બળદ રાખે, બે પગ નીચે રાખે અને ધણધણાતા આખી બધી કે એને શું કહેવાય? આખ્યાન. આવી રીતનું આખ્યાન કહેવાય. મંડપમાં થાય તેને કથા કહેવાય. શું કહેવાય? મંડપમાં ચાર બાજુ મંડપ બાંધ્યો હોય અને એની વચ્ચે કથા કહેવાય. અને જીવનમાં ઉતરે તેને સ્વાધ્યાય કહેવાય. જે અભ્યાસ કરવા માટે પોતાના જીવનની અંદર જે કાંઈ રામાયણ છે, મહાભારત છે, ભાગવત છે, ગીતા છે, એના જે સત્ય સિદ્ધાંતો છે એ પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે એને સ્વાધ્યાય કહેવામાં. સ્વ અધ્યયન. માણસે સાંભળીને પોતે પોતાનો અભ્યાસ કરવાનો છે, બોલનારે બોલીને પોતાનો અભ્યાસ કરવાનો છે. બંને એક જ સરખા છે, બધાને જોઈ શકાય. એટલે ઘણીવાર ટેબલ ખુરશી ઉપર રાખીને બેઠી કહેવાય બધાને હું તમને જોઈ શકું ને તમે મને જોઈ શકો. એટલે ઘણીવાર આવી રીતનું હોય છે. પણ એનો અર્થ એવો નથી
કે ટેબલ ઉપર બેસીને જે બોલે છે એ અમારા કરતાં મોટો છે અને અમે સાંભળવાવાળા નાના છીએ. આવું સ્વાધ્યાયમાં આવતું નથી. બંને સરખા છે. બોલવાવાળો બોલીને પોતાનો એકડો પાકો કરે છે, સાંભળવાવાળો સાંભળીને પોતાનો એકડો કરે છે. બંને એક જ નાવડીના મુસાફરો છે. તેથી વ્યાખ્યાન હોય, આખ્યાન હોય, કથા હોય, ભાષણ હોય અને સ્વાધ્યાય હોય, આ પાંચે પાંચમાં અલગ અલગ વાતો શાસ્ત્રકારો આપને સમજાવે છે. અલગ અને પ્રવચન જુદી વાત છે. ઋષિ કહે તેને પ્રવચન કહેવાય. આપણે અત્યારે પ્રવચન કરતા નથી. ઘણા કહે ને એ પ્રવચન શરૂ થાય ને આપણું આ પ્રવચન નથી, આપણો તો આ સ્વાધ્યાય છે. ઋષિના મોઢામાંથી, મહાપુરુષના મોઢામાંથી, સંતોના મોઢામાંથી જે વાણી આવી રીતની વહેતી રહેલી છે ને એને પ્રવચન કહેવામાં, ગમે તેને પ્રવચન કહેવામાં આવતું નથી. એમ પ્રવચન કહેવાય. પંડિત કહે તેને આખ્યાન અને કથા કરે તેને કથાકાર કહેવાય છે. માણસને ઉશ્કેરવો એનું નામ ભાષણ. માણસને બધે ભેગા પબ્લિક હમણાં હાલે છે ને બધું, અમુક તાલુકામાં ઇલેક્શન હમણાં આવવાની છે, બરોબર? એટલે બધાને ભેગા કરે ગામડાની અંદરથી, ગમે તેવા પ્રલોભન, ગમે રીતની વાતો કરી અને હજારો લોકોને ભેગા કરે અને એને ઉશ્કેરવાનો ધંધો કરે. જે ન હોય ને એવું કહેવાનો પ્રયત્ન કરે. આને કહેવાય ભાષણ. એટલે ભાષણથી માનવ બદલતો નથી. બદલવાનો હોય તો માણસે કાં તો સ્વાધ્યાય કરવો જોઈએ અને કાં તો મહાપુરુષોના પ્રવચનો સાંભળવા. ઘણી બધી વાતો અહીંયા બહુ શ્રીમદ ભગવદ્ ગીતાના આ બીજા અધ્યાયના 48મા શ્લોકમાં લખી છે. એનો વિચાર આપણે પાણી પીને કરવાનો છે. બીજા અધ્યાયમાં 47 અને 48 આ બે શ્લોકની અંદર ભગવાન આપણે બે સિદ્ધાંતો સમજાવે છે. બંને શ્લોકમાં એક એક સિદ્ધાંત પકડીને હાલવાનો જો માણસ પ્રયત્ન કરે. કયા બે સિદ્ધાંત છે? તો કે કર્મણ્યે વાધિકા રસ્તે, આ 47મા શ્લોકમાં કીધેલો ભગવાને સિદ્ધાંત છે. અને 48મા શ્લોકમાં સમત્વ યોગમ ઉચ્યતે, સમત્વ બુદ્ધ રાખીને કર્મ કર. આ બે સિદ્ધાંતો અલગ અલગ શ્લોકની અંદર ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હે અર્જુન, આ શક્તિ છોડીને કર્મ કર, સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાન રહીને આ શક્તિ છોડીને ભગવાન સાથે જોડાઈ જા. આમ અર્જુનને ભગવાન બીજા અધ્યાયના 48મા શ્લોકમાં સમત્વ યોગ ઉચ્યતે કહીને જોડાઈ જવાની વાત ભગવાન અર્જુનને કહે છે. સમત્વને જ ગીતા યોગ કહે છે. સમત્વને જ ગીતા યોગ કહે છે. ગતિ અને સંતુલન સાથે રાખવાના હોય. આપણે મોટરસાઇકલ હાંકતા છે ને, ઘણા હાંકીને અહીં બેઠા છે, બરાબર? તો એ મોટરસાઇકલ હાંકીને તો બે વસ્તુ ધ્યાનમાં રાખવી જ પડે. એક તો સંતુલન, આ બાજુ ન પડે ને આ બાજુ, અને પાછી હાલવી જોઈએ, ગતિ એ કરવી જોઈએ અને સમતુલા પણ જળવાવી જોઈએ. એને ઉત્તમ ડ્રાઈવર કહેવામાં આવે છે. ઘણીવાર સમતુલન ગુમાવી ગયો તો શું થાય? પડે આડો એમ. એટલે સમતુલા પણ ગુમાવવાની નથી અને ગતિ ઉપર મારે 60-65 કિલોમીટરની ઝડપે મારે જવાનું છે. આને ઉત્તમ માણસ કીધો છે. તેથી ભગવાન અત્યારે અર્જુનને આ બે વાતો સમજાવે છે કે તારે બંને વાતો સાથે રાખીને કામ કરવાનું છે એમ કે. એટલે સમત્વ ને ગીતા યોગ કહે છે. ગતિ અને સંતુલન સાથે રાખવાના. મોટરસાયકલ ચલાવી હોય તો ગતિ પણ જોઈએ અને સંતુલન પણ જાળવવું. ગતિ હોય અને સંતુલન ન હોય તો પણ ન ચાલે. અને ખાલી સંતુલન હોય અને જો ગતિ ન કરાવો તો એ મોટરસાયકલનું મારે કાંઈ કામ નથી. વાડી સુધી જવાનું હોય તો ગતિ તો જોઈ જ ને. એટલે ગતિ પણ જોઈએ અને સંતુલન પણ જોઈએ એમ. એટલે કે બધા જ વ્યવહારો કરવા છે પણ સમતુલા ગુમાવી નથી. સંસારમાં રહેવાનું છે. સંસારમાં સરસો રહે મન મારી પાંસ, સંસારમાં લેપાય નહીં તે જાણ મારો દાસ. આમ જે નરસિંહ મહેતાએ કીધું ને એ આ વાત ભગવાનને ગીતા પકડીને નરસિંહ મહેતા આપને બધું સમજાવે છે. અહીંયા નરસિંહ મહેતા સંતુલનની વાત કરે છે. મારે સંસાર પણ કરવો છે અને ભગવાન સાથે પણ જોડાઈને રહેવું, બંને કરવાનું છે. સારામાં સારો સંસાર, સારામાં સારું ભક્તિ, આ બંને મારે કરવાના છે. એટલે આ શ્રીમદ ભગવદ્ ગીતા, આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 48મા શ્લોકમાં અહીં કહે છે કે સમત્વમ યોગ ઉચ્યતે. તારે સમતુલા
અને ગતિ બંને તારે જાળવવાના છે. એટલે સંસારનો ત્યાગ કરવાની વાત શ્રીમદ ભગવદ્ ગીતા કહેતી. સંસારનો એક ઘોડો છે અને બીજો ઘોડો ભક્તિનો છે, ભગવાન ઉપરનો. બંને ઘોડા ઉપર તારે બેસવાનું છે અને પાછી સમતુલા પણ જાળવવાની. આ બહુ મોટું અઘરું કામ છે. બે કામ હારે કરવા એટલે અઘરા તો ખરા જ કે નહીં, પણ છતાંય આપણે મોટરસાઇકલને 60-65 કિલોમીટર ઉપર રોડ ઉપર દોડાવી કે નહીં, દોડી શકે છે. બંને કામ એકસાથે થઈ શકે છે. એમ સંસાર પણ થઈ શકે અને ભક્તિ પણ થઈ શકે છે. એ આ શ્લોકની અંદર ભગવાન આપણે સમતુલા જાળવવાની સરસ મજાની વાત કરે છે. બીજી વાત કે સંગમ ત્યક્તવા. બીજા આ શ્લોકની અંદર એક શબ્દ ભગવાને અર્જુન માટે વાપર્યો છે. હું વાપરું? સંગમ ત્યક્તવા. આસક્તિ છોડીને સિદ્ધિ અને અસિદ્ધિમાં સમબુદ્ધિ રાખીને યોગમાં સ્થિત થઈને તું જોડાઈ જા. બસ આ વાત કરીએ. એક એક વાત કરીને ભગવાને વનમાં આવી જ રીતે પાંડવોને તૈયાર કર્યા હતા. જે 13 વર્ષનો જે પાંડવોને જે વનવાસ મળ્યો ને, આપણે મહાભારત જ્યારે વાંચતા હતા ને ત્યારે આપણે ખબર પડી કે વન પર્વની અંદર ભગવાન વારંવાર અહીંયા દ્વારકામાંથી વનની અંદર જ્યાં જ્યાં પાંડવો વિસરતા હતા ને, ત્યાં પાંડવોને મળવા માટે ભગવાન અવારનવાર જતા હતા. જઈ અને એને 5ને 1 કેવી રીતનું રહી શકાય ને એ વાત એને ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પાંડવોને સમજાવીને એક યુનિટી ભગવાને બનાવી દીધી કે ગમે તેમ થાય પણ તમારી એક યુનિટી હોવી જોઈએ. આપણે ઘણીવાર પાંડુરંગ શાસ્ત્રી કહે ને કે લાકડીનો ભારો હોય, છૂટો પડ્યો હોય અને કોઈ કે ભાઈ અમારા રસોડામાં ઉપયોગ લેવાના છે તો આના તમે કટકા કરી નાખો. એટલે બધા એક એક ગોઠણ ઉપર રહે અને એ હાથીકડાના કટકા કરે તો થઈ જાય કે નહીં. પણ એ જ ભારાને સરસ મજાનો બાંધી દીધો હોય 10 લાકડીથી આમ, બરોબર, અને પછી એમ કે ભાઈ તો આ ગોઠણથી તોડ તો તૂટતો નથી. ભગવાને આવી રીતના પાંડવોને વનની અંદર તૈયાર કર્યા હતા. તમારે વિખાવાનું નથી. એમ ગમે તેવી આવી રીતની અગવડ અસત, ગમે તેવી રીતના પ્રલોભન આવે પણ તમારે યુનિટી એક થઈને તમારે રહેવાનું છે. શ્રીમદ ભગવદ્ ગીતા પણ આ જ વાત સમજાવે છે. એટલે પાંડવો પાસે ભલે ઓછા માણસો હતા છતાંય યુદ્ધના મેદાનની અંદર એનો જીત થઈ કે ન થઈ. સામે 11 અક્ષણી હતું અને પાંડવ પક્ષમાં 7 અક્ષણી હતું, પણ છતાંય જીત થઈ. એનું કારણ એની યુનિટી જબરજસ્ત હતી. કૌરવ પક્ષે બધા લાલચથી, બધા લોભથી, બધા યશ મેળવવા આવેલા હતા. કોઈને કીર્તિ જોતી હતી, કોઈને યશ જોતો હતો, કોઈને પ્રતિષ્ઠા જોતી હતી અને કોઈને મોટાઈ જોતી હતી અને કોઈને પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરી અને અમર થવાનું હતું. આ બધા પોતપોતાનો સ્વાર્થ લઈને, પોતપોતાનો અહંકાર લઈને પોતપોતાની પ્રતિષ્ઠા કેમ વધે એના માટે કૌરવ પક્ષની અંદર આ બધો શંભુ મેળો ભેગો થયો. એટલો શંભુ મેળો જ્યાં ભેગો થાય ને એમાં કોઈ દિવસ પરિણામ આવતું નથી. એકાબીજાના ટાટિયા જ ખેંચવાના. તેથી પિતામહ ભીષ્મ બન્યા. લડાઈ થવાની શરૂઆતમાં બંને સાવણીની અંદર યુદ્ધની અંદર સરસેનાપતિ કોણ બને, પાંડવોનો સરસેનાપતિ કોણ થાય, કૌરવનો, એ બંને સાવણીમાં અલગ અલગ ચર્ચાઓ ચાલતી હતી. કૌરવ પક્ષની અંદર એવી બધી અલગ અલગ જગ્યાએથી અલગ અલગ બધાએ વાતો કરી કે આપણા 11 અક્ષણીના સેનાપતિ આ થાય. એમાં એક સજેશન આવ્યું કે પિતામહ ભીષ્મ આવી રીતના આ શું કહેવાય કૌરવ પક્ષના યુદ્ધની અંદર સેનાપતિ થાય. અહીં કે પિતામહ ભીષ્મ ઊભા થઈને કહે છે કે હું સરસેનાપતિ એક રીતે થાવ ભાઈ. તમે મને જો સરસેનાપતિ કૌરવ પક્ષનો જો બનાવવા માગતા હોય ને તો એક રીતે હું સરસેનાપતિ થાવ કે હું જ્યાં સુધી યુદ્ધના મેદાનમાં હોય ત્યાં સુધી કર્ણ આવવો જોઈએ નહીં. વિચાર કરો હું જ્યું, કારણ કે કર્ણ આવે અને કર્ણ યુદ્ધની અંદર પાંડવોને ખલાસ કરે તો યશ બધો કર્ણને જાય. એટલે પિતામહ ભીષ્મ કહે છે કે જ્યાં સુધી હું મેદાનમાં હોઉં ત્યાં સુધી કર્ણ આવવો જોઈએ નહીં. બરોબર ને? તો આવું બધું કૌરવોની અંદર આપણે જોવા મળશે. એનું કારણ કોઈ યશને માટે આવેલા હતા, કોઈ લાલચથી આવેલા હતા, કોઈ લોભથી આવેલા હતા અને કોઈ વેર વાળવા આવ્યા હતા. વિષ્ટિ કરવા માટે ભગવાન જે વખતે હસ્તિનાપુર ગયા હતા અસંખ્ય રાજાઓ પણ એ સભાની અંદર હતા. ભગવાન કૃષ્ણે ઘણી બધા પ્રસ્તાવના મૂકી
એક પણ પ્રસ્તાવના કૌરવોને માન્ય હતી નહીં. એ વખતે ભગવાને જે ક્રૂર ભાષાની અંદર જે ભાષણ જે કર્યું છે ને વાંચવા જેવું છે. મહાભારત હોય તો વાંચી લેજો. અને એ વખતે વાંચ્યા પછી અહીંયા જે રાજાઓ આવી ગયા હતા ને એના હાડા ગગડી ગયા. હાડા ગગડી ગયા કે હાલો આ વાત આમ કરે છે, પણ જ્યારે યુદ્ધ થાય ને ત્યારે અમે જોઈ લેશું. એટલે ઘણા કૃષ્ણને મારવા માટે કે કૃષ્ણ ઉપર વેર હોવાથી ઘણા લોકો અહીંયા યુદ્ધની અંદર 11 અક્ષણીમાં ભેગા થયા. એટલે કહેવાનો અર્થ કે કૌરવ પક્ષની અંદર 11 અક્ષણી સૈન્ય હતું, મોટું હતું એમ. પણ એ મોટું હતું એની અંદર જે આવેલા હતા ને એને ઘણા બધા આવી રીતની કોઈને પ્રલોભન હતું, કોઈને લાલચ હતી, કોઈને લોભ હતો, કોઈને આવી રીતનું યશ મેળવો હતો, કોઈને કીર્તિ, કોઈને વેરવાળું હતું. આ બધા લાલચથી જ્યાં ભેગા થાય શંભુ મેળો એમાં કોઈ દી વિજય થાય ખરો? કુંભ મેળો થાય તો એમાંથી કાંઈક તર્ક નીકળે. કુંભ મેળો થાય, ઋષિઓ ભેગા થાય, સંતો ભેગા થાય અને આખા રાષ્ટ્રનું કલ્યાણ શેનાથી થાય? એનું જો આવી રીતનું દોહન કરીને બરોબર એને વલોવે તો એમાંથી માખણ નીકળે કે ભાઈ સમાજ તંદુરસ્ત રહેવા માટે કઈ કઈ વાતો હોવી જોઈએ અને એના માટે કોણ કોણ કામ કરશે એનું જો દોહન કરવામાં આવે તો સમાજની અંદર કામ થાય. એટલે શંભુ મેળાથી થાય નહીં, પણ કુંભ મેળાથી ઘણી બધી વાતો ઉકેલી શકાય છે. તેથી કૌરવ પક્ષની અંદર 11 અક્ષરની હતું, પણ એ હાર્યું એનું કારણ શું છે? બધા પોતપોતાનો સ્વાર્થ લઈને આવ્યા હતા, બધા પોતપોતાની પ્રતિજ્ઞા લઈને આવ્યા હતા. પક્ષનું જે થવું હોય થાય, સત્યનાશ પક્ષનો નાશ થવો હોય તો થાય, પણ હું મારી પ્રતિજ્ઞા તોડવાનો નથી. આવી ઘણી બધી વાતો મહાભારતની અંદર વેદવ્યાસે લખી છે અને એ જ બધી વાતો ભીષ્મ પર્વની અંદર, ગીતાની અંદર ભગવાન બહુ સરસ રીતે સમજાવે છે કે કૌરવોનો આ શંભુ મેળો હતો, જ્યારે પાંડવોનો આ કુંભ મેળો હતો. સિદ્ધાંતો માટે ભેગા થાય અને એને કુંભ મેળો કહેવાય, અને આડા અવળા પોતાના સ્વાર્થ માટે ભેગા થાય એને શંભુ મેળો કહેવામાં આવે છે. બંને જુદી વાત છે. શું હતું? કોઈ પૂછે તો કહે કે આ શંભુ મેળો હતો એમ છે. વાતમાં કંઈ માલ ન હતો. તત્વનિષ્ઠ હીન લોકો જ્યાં ભેગા થાય એને શંભુ મેળો કહેવામાં. તત્વહીન, તત્વ એટલે કે ભગવાન ઉપર પ્રેમ નહીં, પણ અમને પ્રતિષ્ઠા મળે, અમને યશ મળે, અમારો પક્ષ ખુરશી ઉપર આવે અને એના માટે બધા ભેગા થઈને મોટા મોટા ભાષણો આપે એને શંભુ મેળો કહેવાય છે. અને એ શંભુ મેળાથી કંઈ પરિણામ સમાજમાં આવતું નથી. એમ નથી. તત્વનિષ્ઠા ન હોય તો ટોળાઓનું શું કિંમતભાઈ? ટોળું ગમે તેટલું 1,00,000 2 લાખનું ભેગું થાય, પણ તત્વ ઉપર એને પ્રેમ ન હોય તો એ ટોળાની કોઈ કિંમત રહેતી નથી. ભેંસ આગળ ભાગવત, બરાબર? ટોળા ઉપરથી કાર્યનું માપ ન આવે. ટોળું કેટલું ભેગું થયું એના ઉપરથી કાર્યનું માપ આવે નહીં, પણ તત્વનિષ્ઠ લોકો કેટલા ભેગા થયા છે એના ઉપરથી કાર્યનું માપ થઈ શકે છે. આ બધી વાતો છે. સામે પક્ષે કૃષ્ણ હોવા છતાં દુર્યોધને 11 અક્ષરની સેના ભેગી કરી હતી. તેની આ કાંઈ જેવી તેવી વાત નથી. એમ સામે કૃષ્ણ હોય અને એની સામે જો લડવાનું હોય અને સમાજમાંથી 11 અક્ષરની સેના ભેગી કરવી એ કાંઈ સામાન્ય વાત છે? એણે કેટલી બુદ્ધિ વાપરી છે, કેટલી લાલચ આપી છે, કેટલું કર્યું છે ને ત્યારે લોકો અહીં કૌરવ પક્ષમાં જોડાવા તૈયાર થયા છે. વેદવ્યાસે બહુ સરસ રીતે મહાભારતની અંદર આ વર્ણન કર્યું છે. ગઈકાલે હું જ્યારે મહાભારતમાં આ પ્રસંગો વાંચતો હતો ત્યારે એની અંદર બહુ સરસ રીતે આ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે આવી રીતના દુર્યોધન પાસે અજબની કળા હતી અને એ કળાનો ઉપયોગ કરી અને સમાજમાંથી 11 અક્ષણી સૈન્ય એના તરફ ખેંચી લીધું. સામે કૃષ્ણ છે, વિચાર તો કરો. ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાવાળી મહાશક્તિ જે પક્ષની અંદર છે એમાં ફક્ત 7 અક્ષણી અને જ્યાં કાંઈ ઠેકાણું નથી એના પક્ષમાં 11 અક્ષરની સેના. એનો અર્થ એવો થયો કે દુર્યોધનનું જે રાજ્ય હતું અને દુર્યોધને જે વ્યવસ્થા અને જે કાંઈ કર્યું હતું ને એ કાળમાં જબરજસ્ત હોવી જોઈએ, બરોબર ને? સ્વાર્થ માટેની દરેક વાતો છે એ દુર્યોધને એને બધાને રોટી, કપડાં અને મકાન પૂરા પાડ્યા છે, ત્યારે જ લોકો એના પક્ષમાં આવીને રહ્યા છે. સામે પક્ષે કૃષ્ણ હોવા છતાં દુર્યોધને 11 અક્ષરની સેના ભેગા કરી હતી. આ કાંઈ જેવી તેવી વાત નહીં. સિંહો કે લેહડે નહીં, હંસો કી નહીં પાત, લાલો કી નહીં બોરિયા, સાધુ ન ચલે જમાત. આમ કબીરે પણ કીધું છે.
કબીર કહે છે સિંહોના ટોળા કોઈ દી હોતા, સિંહ તો એક હોય પણ આજુબાજુ બધાને ખબર પડી જાય કે હવે અહીં ઊભું રહેવા જેવું. સિંહો કે લેહડે નહીં, હંસો કે નહીં પાત, લાલો કી નહીં બોરિયા, સાધુ ન ચલે સંગાત. સાધુ તો એકલો જ ભરું, જ્યાં જ્યાં જાય ત્યાં પવિત્ર વાતાવરણ આખું ઊભું કરી દે છે. આને સાધુ કહેવામાં આવે છે. એટલે અહીંયા ભલે થોડી 5 કે 7 અક્ષરની સેના હશે, બધા જ ભગવાન કૃષ્ણના માટે, એના વિચારો માટે, મરવા માટે બધા તૈયાર થઈને આવેલા હતા. કોઈ લાલચ નહીં, કોઈ લોભ નહીં, કોઈ યશ નહીં, મને કીર્તિ, બસ અમે તો ભગવાન માટે ને ભગવાનના કાર્ય માટે કુરુક્ષેત્રના મેદાનની અંદર આવ્યા. આવી એક બાજુની વિચારધારા હતી અને બીજી વિચારધારા લોભ, લાલચ, કીર્તિ, પ્રતિજ્ઞા જાળવવા માટે આ બધી ભેગા થયા હતા. બંને વિચારધારાનો મહાભારતે અહીંયા વિચાર કર્યો છે. તેથી જ દુર્યોધન મોટા મોટા લોકોને પોતાના પક્ષમાં ઊભા રાખી શક્યો. મોટા તમે વિચાર તો કરો, પિતામહ ભીષ્મ એટલે દુનિયાને હલાવી નાખે ને એવી એની તાકાત હતી. એ કાળની અંદર પિતામહ ભીષ્મની સામે કોઈ પણ રાજ્ય 1 મિનિટ ન ટકી શકે ને એટલી તાકાત પિતામહ ભીષ્મની હતી. અરે જે વખતે કાશી રાજાએ આવી રીતે પોતાની 3 દીકરીઓનો જ્યારે સ્વયંવર રચ્યો ને, શું કહેવાય, હસ્તિનાપુરને આમંત્રણ હતું નહીં. શા માટે? તો કે એની ઘણી બધી વાતો ઊંડી છે, એમાં જો ઉત્તર જતા રહે. પણ કહેવાનો તો એને આમંત્રણ આપ્યું નહોતું કે આ એક માછીમારની છોકરીને પરણી એવો છે, એટલે આને આપણે નાયત બારો કાઢી નાખીએ. હસ્તિનાપુરને નાયત બાર કાઢી નાખીએ. એટલે નાયત બારા મૂક્યા એટલે અહીંયા કાશી રાજા એને આમંત્રણ મોકલું નહીં. પિતામહ ભીષ્મને ખબર પડે કે આને આવો સ્વયંવર રચ્યો છે અને હસ્તિનાપુરને આમંત્રણ નથી, પણ મારા 2 જે દીકરાઓ છે ને એને મારે પરણાવવાના છે, તો એના માટે મારે જવું જોઈએ અને આ 3 છોકરીઓનું હરણ કરીને મારે લાવવું. આમ કરીને ગયા કે નહીં? હાથમાં એક ધનુષ બાણ લઈને ઉભા રહ્યા છે. અસંખ્ય રાજાઓ બધા બેઠા છે અને કોઈની માએ 1.25 શેર દૂધ ખાધું હોય ને તો હું અત્યારે અંબિકા અને અંબાલિકાનું હરણ કરીને જાઉં છું. આમાંથી કોઈની માએ 1.25 શેર સૂંઠ કાઢી હોય તો મારી સામે યુદ્ધ કરવા માટે તૈયાર. એક પણ રાજા ઘણી બધી શક્તિ હોવા છતાં બધા નીચું મોઢું ગાલીને ઉભા રહ્યા. પણ આટલી તાકાત, કહેવાનો અર્થ કે પિતામહ ભીષ્મ જ્યાં પગ મૂકે, જ્યાં જાય ને ત્યાં તો જીત જ હોય છે. અરે પરશુરામ જેવા પેના જે ગુરુ હતા ને એને પણ હંફાવીને હરાવી ગયા છે કે નહીં? આ તાકાત અહીંયા ભીષ્મની અંદર હતી. આવા ભીષ્મને કડે કરવા એ કાંઈ હેલી વાત છે, પણ છતાંય દુર્યોધને કરી લીધા. આ દુર્યોધનની જબરજસ્ત આવી રીતની એની પાસે કલા હતી, એમ કહેવાનું. એટલે કે મોટા લોકોને પોતાના પક્ષમાં ઊભા રાખવા એ ભીષ્મ, દ્રોણ અને કર્ણ જેવી જે શક્તિઓ છે એ શક્તિઓને બરોબર બાંધીને દુર્યોધને પોતાના કાર્યમાં ઊભી રાખી દીધી હતી. દુર્યોધન ખરાબ હોય તો આ લોકો ઊભા રહે? અહીં વિચાર આપણે કરવા જેવો છે. મહાભારત વાંચીને તો એની અંદર આ બધું ખબર પડે કે દુર્યોધન જો ખરાબ હોય તો આવી મહાન જે શક્તિ છે, દ્રોણાચાર્ય છે, ભીષ્મ છે, કર્ણ જેવી શક્તિ છે, એ કોઈ દી દુર્યોધનના પક્ષમાં ઊભી ન રહે. દુર્યોધન ખરાબ હોય તો આ લોકો ઊભા રહે? ભીષ્મ અને દ્રોણ મોટા લોકો છે, તેને જોઈને ઘણા રાજાઓ કૌરવ પક્ષમાં આવી ગયા હતા કે આ મોટા લોકો જો દુર્યોધનના પક્ષમાં હોય તો આપણે જવામાં વાંધો નહીં. એટલે ઘણીવાર આવી રીતનું થાય. મોટા લોકોને જોઈને ઘણીવાર સામાન્ય લોકો એ પક્ષની અંદર જોડાતા હોય છે. તેથી મોટા લોકોની ખૂબ જ મોટી જવાબદારી હોય છે. આ બધું બતાવવાના માટે ગીતા છે. ભીષ્મ જેવો પવિત્ર માણસ, કૃષ્ણ પણ ભીષ્મને સલામ કરે એવો ભીષ્મ મહાભારતમાં વેદ વ્યાસે ચિત્ર છે. આવો ભીષ્મ ભગવાન કૃષ્ણ પણ જ્યારે ભીષ્મને મળે ને ત્યારે ભગવાન કૃષ્ણ પણ એને સલામ અને નમસ્કાર કરે. આટલી મોટી તાકાત. દ્રોણ જેવો શ્રેષ્ઠ માણસ નહીં. કર્ણ પણ એટલો મોટો કે 5 પાંડવોના બધા જ ગુણોનો જે સરવાળો હોય ને એ કર્ણના એકલામાં હતો. આટલી તાકાત અને પાંડવોના બધા ગુણો જેટલા છે ને, યુધિષ્ઠિર, સહદેવ, નકુલ, એ બધાના ગુણો ભેગા કરો, એ બધા જ ગુણોનો સરવાળો એટલે એક કર્ણની અંદર આ બધા ગુણો હતા. આવો કર્ણ એમ કે, એટલે કે દ્રોણ શ્રેષ્ઠ, કર્ણ પણ એટલો જ મોટો હતો. 5 પાંડવોના ગુણોનો સરવાળો એટલે જ કર્ણ.
સૂર્યપુત્ર હતો, ખલાસ થયા કારણ કે આ બધા ખોટે પક્ષે ઊભા રહી ગયા. આ મહાન લોકો ખલાસ થયાનું કારણ શું છે? ભીષ્મ પણ ખલાસ થયા, દ્રોણ પણ આવી રીતના ખલાસ થયા, અને કર્ણને પણ અહીંયા અર્જુને અહીંયા વિંધી નાખ્યો. એનું કારણ શું છે? કે આ મહાન લોકો ખરા, બુદ્ધિમાન લોકો ખરા, શક્તિશાળી ખરા, શૌર્યવાન ખરા, પણ ખોટા પક્ષની અંદર એને ઊભા રહ્યા હતી. કોઈ દિવસ એને ટોકી અને રોકવાનો પ્રયત્ન કર્યો. ધારે તો જે કાશી રાજાના દરબારમાંથી આવી રીતનું સાહસ કરીને આજે હરણ કરી લાવે તો એ દુર્યોધનને રોકી ન શકે, પણ દુર્યોધનને રોકવા માટેનો કોઈ અહીંયા પ્રયત્ન કર્યો નથી. ખોટા પક્ષમાં જાય એનું અધપતન થાય એમ વેદવ્યાસ મહાભારતની અંદર લખે છે. એ મહાભારત વાંચવા જેવું છે. એમ કે ખોટા માણસોનો હાથ મજબૂત કરવા માટે બુદ્ધિમાન, વિત્તમાન અને શરીર શક્તિવાળા ત્રણે જો આપતા હોય તો એ વાત બહુ ભયંકર છે. બુદ્ધિમાન લોકો છે, શક્તિશાળી લોકો છે, વિત્તવાન લોકો છે, એ સમાજમાં જે ખોટા લોકો છે એને જો સહકાર આપી અને એનો હાથ જો મજબૂત કરવા જો માગતા હોય ને તો એ ખોટી વાત છે. આ મહાભારત આપણને આ બતાવે છે. ખોટા માણસોના હાથ મજબૂત કરવા માટે બુદ્ધિ શક્તિ, વિત્ત શક્તિ અને શરીર શક્તિ વેડફાઈ જતી હોય છે. આ મોટા મોટા લોકો નિર્ણય લઈ શક્યા નહીં, કારણ કે કર્ણને કહ્યું કે પાંડવ પક્ષે આવી જા તો કેટલા પ્રલોભનો આપ્યા છે. અરે એ તો વાંચવા જેવું છે. ભગવાન વિષ્ટિ કરી અને જ્યારે પાછા અહીંયા ઉપલવ્ય સાવણીની અંદર જ્યારે પ્રવેશ કરતા હતા તો રસ્તાની અંદર કર્ણ પણ એને શું કહેવાય હસ્તિનાપુરના અહીંયા દરવાજા સુધી વળાવવા માટે આવતો હતો. એકની અંદર અહીંયા સારથી દારૂ કાઢતો હતો અને ભગવાનની રથની અંદર બેઠા હતા. બંને વાતો કરતા કરતા બંને રથો સાથે છે અને ભગવાન હળવેકથી જ્યારે કહે છે કે કર્ણ તને વાંધો ન હોય તો આપણે થોડીક વાર વનમાં જંગલમાં વયા જઈએ અને તારી સાથે ગુપ્ત થોડીક વાતો કરવી. કર્ણ કે કાંઈ વાંધો નહીં. ઓલા દારૂકને ભગવાને કીધું ભાઈ તું ઘડી કાંઈ તારો રથને રોકી લે. ભગવાન કર્ણના રથમાં બેઠા અને જંગલમાં થોડેક દૂર લઈ ગયા. દૂર લઈ અને એને કીધું કે ભાઈ તું કોણ છો? એ તને ખબર છે? તારા જન્મનું રહસ્ય તને ખબર છે? એ કે ના, હું તો દાસી પુત્ર, શું કહેવાય દાસી પુત્ર ને, હું રાધે છું, રાધેનો પુત્ર. આમ કરીને એને પોતાના જન્મનું રહસ્ય સમજાવવાનું શરૂઆત કરી. અને ભગવાને કે ભાઈ તું જે ધારે છે એવું તું નથી. તારું કુળ કોઈ શ્રેષ્ઠ છે, કોઈ મહાન કુળની અંદર તું કોઈ મહાન આવી રીતની જે રાણી અથવા મહાન જે સતી હોય ને એના કુળમાં તારો જન્મ થયો છે. મોટા લોકોની અંદર મોટા વૈભવશાળી આવી રીતનું જે ઠાઠ મારતી જે લોકો જીવે છે ને એનું તું સંતાન છો. એ કે ના ના, હું તો રાધે છું, હું રાધેના નામથી અત્યાર સુધી ઓળખાણો છું અને મારું નામ રાધે છે. પણ તમે જો મારા જન્મનું રહસ્ય જાણતા હોય તો તમે મને કહો. એમ કરી અને ભગવાન અહીંયા તું રાધે નહીં પણ તું કોંતેય છો એમ કરી અને અહીંયા શું કહેવાય કર્ણને પોતાના જન્મની આખી જે કથા હતી ને આખી રહસ્ય એને સમજાવે છે. ત્યારે કર્ણને થાય છે કે હું શું આવી રીતનો છું? તો કે હા, તું એવી રીતનો છો. તું પાંડવોનો મોટો ભાઈ છો, સૂર્યપુત્ર છો. અને કુંતી જે વખતે કુંવારી હતી અને એણે જે વખતે સૂર્યનો મંત્ર ભણ્યો અને એના દ્વારા જે સંતાન થયું ને એ તું સંતાન છો. પણ આવી રીતની રાજરાણી હોવા છતાં એને કલંક લાગશે, થોડોક ડર લાગ્યો, થોડીક બીક લાગી, એટલે તને પેટીમાં પૂરી અને આવી રીતનો ગંગામાં વહેવડાવી દીધો છે. આમ કરી અને એનું રહસ્ય બતાવે છે. અને રહસ્ય બતાવ્યા પછી અહીંયા ભગવાન બહુ સરસ મજાની જે વાત કરે છે ને એ સાંભળવા. ભગવાન કે એકવાર તું પાંડવના પક્ષમાં જો આવી જા ને તો પાંડવનો તું મોટો ભાઈ છો. યુદ્ધના મેદાનમાં પાંડવોની 100% જીત નિશ્ચિત જ છે. ગમે તેટલા 11 અક્ષરની ભેગા કરે કે 12 અક્ષરની કરે પણ પાંડવોની જીત તો નિશ્ચિત છે. તું પાંડવ પક્ષમાં આવી જા. તું કૌરવ પક્ષને દુર્યોધનને છોડી દે અને મારા રથમાં બેસી અને તું અત્યારે ઉપલવ સાવણીમાં આવી જા. તો કે હું ઉપલવ સાવણીમાં આવું તો મને શું ફાયદો? તો કે પાંડવોનો મોટો ભાઈ છો, યુદ્ધ થયા પછી તું હસ્તિનાપુરનો રાજા બનીશ. કેવો? કારણ કે યુધિષ્ઠિર વિચાર કરતા હતા કે મારાથી મોટો હોય એને જ આ રાજગાદી મળવી જોઈએ. તેથી યુધિષ્ઠિર આવી રીતના તને ગાદી આપી દેશે.
એટલે તું હસ્તિનાપુરનો નરેશ, હસ્તિનાપુરનો રાજા બને. અરે પાંડવો જે પાંચ જે પાંડવો છે ને એ તારી સેવામાં રાત દિવસ ઊભા રહેશે. ભીમ પણ તારી સેવા કરશે, અર્જુન પણ, સહદેવ અને નકુળ બધા તારી સેવાની અંદર બધા રથ પતે. તું એક મહાન રાજા, આવી રીતનો એક સૃષ્ટિનો રાજા એ વખતે બનીશ. આમ કરી અને ભગવાન એને બધું સમજાવે છે. ઘણી બધી વાતો ભગવાને કરી, મહાભારત ઘેરે જઈને વાંચી લેજો. પણ એ વખતે કર્ણનો એક જ જવાબ હોય છે કે મેં એકવાર કોઈનું ઋણ સ્વીકાર્યું, મેં એકવાર કોઈને મિત્ર બનાવ્યો અને મેં નક્કી જ કરી લીધું છે કે જ્યાં સુધી મારી અંદર પ્રાણ હોય ને ત્યાં સુધી હું દુર્યોધનને છોડવાનો નથી. એનો મિત્ર બનીને હું એનું કામ કરીશ. એટલે કહેવાનો અર્થ ઘણા બધાએ ઘણી બધી પ્રતિજ્ઞાઓ લીધી, પણ પક્ષ ખલાસ થવો હોય તો થવા દો, પણ હું મારી પ્રતિજ્ઞા તોડવા માટે તૈયાર. ભગવાન જેવો ભગવાન જે બતાવતો હોય કે કર્ણ તું આવી જા પક્ષમાં, તો એને આવી જવું જોઈએ ને. સામાન્ય માણસ બતાવતો હોય તો માણસને ઘણીવાર આવી રીતનું થાય, પણ ભગવાન જેવા ભગવાન એને સમજાવે છે પણ સમજતો નથી. એટલે કૌરવ પક્ષની અંદર અંદરો અંદર કોઈ પ્રતિજ્ઞા કરીને બેઠા છે, કોઈને યશ જોઈ છે, કોઈને કીર્તિ જોઈ છે, કોઈને વેરવાળું છે, કોઈને આવી રીતનું આવું બધું કરીને અહીંયા શંભુ મેળો જોરદાર ભેગો થયો છે. ભગવાનની પણ એક વાત કર્ણએ માની નથી. આવા તો ઘણા બધા પ્રસંગો મહાભારતની અંદર છે. આજે પણ આવું થાય છે. અગવડમાં તમે તેને મદદ કરો તો જિંદગીભર તમારો ગુલામ થઈ જાય છે. કર્ણ અગવડમાં હતો અને અગવડમાં એ સમયે અહીંયા એને એક કયું રાજ્ય આપ્યું? અંગ દેશનું. અંગ દેશનો રાજા બનાવી અને દુર્યોધને એક ટુકડો ફેંકો એટલે એના પક્ષની અંદર આવી ગયો. આજે પણ સમાજમાં એવું છે, કોઈ પણ અગવડમાં હોય અને કોઈ પણ વખતે તમે એને મદદ કરવા માટે જાઓ તો જિંદગીભર એ ઋણ માણસ આવી રીતનો રાખે છે. કહેવાનો અર્થ કે કર્ણ પણ આ જ વાત કરે છે. હું જે વખતે અગવડમાં હતો તે વખતે મને અંગ દેશનો રાજા બનાવી અને મારો યશ અને કીર્તિ જેણે વધારી છે એને હું છોડી શકું નહીં. ત્યારે ભગવાન કહે છે કે મૈત્રી અને સ્વાર્થનો ભેદ તું સમજતો નથી. કર્ણે જ્યારે આ વાત કરીને ત્યારે ભગવાન જંગલમાં એને કહે છે કે મૈત્રી અને સ્વાર્થનો ભેદ તું સમજતો નથી, તને સમજતા આવડ્યો નથી. દુર્યોધન મારો મિત્ર છે, મારો મિત્ર છે, એક જ રટણ તું રેટા કરે છે, પણ દુર્યોધનના કામા કેવા છે એ તું જોતો નથી. બસ દુર્યોધન મારો મિત્ર છે, અંગ દેશનો રાજા બનાવ્યો, મુશ્કેલીમાં મને મદદ કરી, એટલે હવે હું એને છોડી શકું. તારું આ જે રટણ છે ને એ રટણ તારે હવે બંધ કરી અને તારે પાંડવ પક્ષની અંદર તારે આવી જવું. બહુ સરસ રીતે સમજાવે છે. પિતામાં ભીષ્મ પણ મારી પ્રતિજ્ઞા છે, મારી પ્રતિજ્ઞા છે, મારી સામે કોઈ સ્ત્રી આવે તો મારી પ્રતિજ્ઞા હું તોડીશ નહીં, સ્ત્રી સામે હું લડીશ નહીં, મારા હથિયાર બધા. અરે ભાઈ, તું આ યુદ્ધના મેદાનમાં ઊભો છો, યુદ્ધના મેદાનની અંદર આવી પ્રતિજ્ઞા લઈને જો માણસ કામ કરે તો એનો પક્ષ કોઈથી જીતી શકતો નથી. એટલે બધા પોતપોતાની પ્રતિજ્ઞા લઈ કે મારી સામે સ્ત્રી આવે તો હું હાથમાં હથિયાર ઉપાડીશ નહીં. એમ કરી અને ભગવાને પણ યુક્તિ કરી અને અર્જુનને કીધું કે આવતીકાલે તારે શિખંડીને આગળના ભાગમાં રાખી અને તારે યુદ્ધ કરવાનું. પ્રતિજ્ઞા લીધી હોય પણ જો પક્ષનું અકલ્યાણ થતું હોય, એને જો નુકસાન થતું હોય તો માણસે પ્રતિજ્ઞા તોડી અને પક્ષની જીત થાય એના જ માટે માણસે કામ કરવું જોઈએ. ભગવાને પ્રતિજ્ઞા તોડી કે નહીં? જો આને હવે હાથમાં ચક્ર નહીં લઉં ને તો હમણાં આ દાદો છે ને પિતામાં ભીષ્મ, એ હમણાં બધા પાંડવોના પ્રાણ હરી લેશે. તેથી લીધેલી પ્રતિજ્ઞા શું હતી કે યુદ્ધના મેદાનની અંદર હું ફક્ત અર્જુનનો સારથી બનીશ, પણ યુદ્ધમાં હું હથિયાર લઈશ નહીં. આ મારી પ્રતિજ્ઞા છે. પણ સંકટ કાળ આવ્યો, એ પ્રતિજ્ઞા તોડી અને હાથમાં ચક્ર લઈ અને ભીષ્મને મારવા માટે ઊભા થયા. ને મારા પક્ષને જો નુકસાન થતું હોય તો મારો વ્યક્તિગત અહંકાર મારે ઓગાળી નાખવો. શું કહે છે? સમાજ એટલે કે આપણો જે સંઘ હોય એ સંઘને જો નુકસાન થતું હોય ને એ સંઘની અંદર જો હું હોય અને સંઘનું કલ્યાણ જો ન થતું હોય અને કલ્યાણ થવાના માર્ગની અંદર જો કોઈ આડું આવતું હોય પ્રતિજ્ઞા, તો એ પ્રતિજ્ઞા મારે તોડી નાખવી જોઈએ. ભગવાને પ્રતિજ્ઞા તોડી કે નહીં? અર્જુનની પણ પ્રતિજ્ઞા હતી કે યુદ્ધ પૂરું થાય ત્યાં સુધીની અંદર હું કોઈ સ્ત્રી સાથે રાખીને લડવાનો નથી. ત્યારે ભગવાને કીધું કે ભાઈ
તારે આ કામ કરવું પડે, તારી પ્રતિજ્ઞા તોડ. અને અર્જુને પોતાની પ્રતિજ્ઞા તોડી અને અહીંયા શિખંડીને આગળ રાખી અને પિતામહ ભીષ્મને વિંધી નાખ્યા કે નહીં. જ્યારે મારો સંઘ મુશ્કેલીમાં હોય, અગવડમાં હોય, ત્યારે મારી વ્યક્તિગત પ્રતિજ્ઞા માણસે તોડવાનો પ્રયત્ન કરવો. મહાભારત અને શ્રીમદ ભગવદ્ ગીતા આ સમજાવે છે. અહીંયા ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, તારે યુદ્ધ એ જ તારું કલ્યાણ છે. શા માટે? આ તારો જે સંઘ છે ને એના કલ્યાણ માટે, ધર્મ રાજ્યની સ્થાપના માટે માણસે લડવું જોઈએ. અને કદાચ લડતા લડતા જે તે કાંઈ પ્રતિજ્ઞા લીધી હોય, કાંઈ વિચાર કર્યો હોય કે આ મહાત્માઓને મારે કેવી રીતે મારવાના, જે પૂજા કરવા જેવા છે, જે આદરણીય છે, જે નમસ્કાર કરવાના જેવા છે, જેના ખોળામાં હું નાનાનો મોટો થયો, જેણે મને બાણ રાખી અને શસ્ત્ર અને શાસ્ત્ર વિદ્યા શીખવાડી, એની સામે હું કેમ લડું? આવો જો તે સંકલ્પ કર્યો હોય તો એ બધું તોડી અને તારે યુદ્ધ માટે અત્યારે સજ્જ થઈ જવું જોઈએ. અને સજ્જ થવું એટલે સમત્વ યોગમ યુજ્યતે. પાછો આ શબ્દ ભગવાન પણ વાપરે. સમત્વ એટલે કે તારે તું જે પક્ષની સાથે જોડાઈ ગયેલો છો એનું કલ્યાણ થાય, એનો જ અત્યારે તારે વિચાર કરવો જોઈએ. તારો વ્યક્તિગત વિચાર સંઘની સામે નાનો બની જાય છે. આવું ઘણું બધું ભગવાનને સમજાવવાનો પ્રયત્ન કરે છે. બહુ સરસ વાતો અહીંયા શાસ્ત્રકારો શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવે છે. પોતાની પ્રતિજ્ઞાઓ, પોતાના રાગદેશો, પોતાના અહંકારો, પોતાના દઢગ્રહોને જે માણસ છોડે છે તે માણસ કામ કરી શકે. બીજો કામ અઠાગ્રહ હોય ને એ છોડીને સંઘના કલ્યાણ માટે જ કામ કરી શકે છે. પોતાની અહમનિષ્ઠા એટલી હોય કે કાર્યનો નાશ થાય તો થવા ગયો, પણ અમે અમારો અહંકાર ટકાવશું, અમે અમારી પ્રતિજ્ઞા તોડશું ને, અમે જે લીધી એ તો પૂરી જ કરશું, પણ અમારું જે થવું હોય થાય, સંઘનું જે થવું હોય થાય. પણ કર્ણ જેટલી મૈત્રી દુર્યોધન પાસે હતી. અંગદેશનો રાજા બનાવીને થોડી પ્રતિષ્ઠા આપી અને એણે પોતાનો ઋણી બનાવી દીધો. બહુ કડવું લાગે પણ મહાભારતમાં આ સત્ય ઘટનાઓ છે. આ વાત ફક્ત ને ફક્ત કૃષ્ણ જ કહી શકે, શ્રીમદ ભગવદ્ ગીતા જ કહી શકે. બીજા કોઈની તાકાત નથી કે પિતામહ ભીષ્મ આવી રીતના હતા, દ્રોણાચાર્ય આવી રીતના હતા. એ કહેવાની વાત કોણ કરી શકે? ગીતા ગાનાર કૃષ્ણ જ આ સત્ય જે છે, જે કડવું છે ને એ કહી શકે છે. બહુ કડવું લાગે પણ મહાભારતમાં આ સત્ય ઘટનાઓ છે. આ વાત ફક્ત ને ફક્ત કૃષ્ણ જ કહે. તેથી યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય. આસક્તિ, સંગ, રાગદ્વેષ છોડીને કામ કર, એમ ભગવાન અર્જુનને કહે છે. સિદ્ધિ અને અસિદ્ધિમાં સમબુદ્ધિ રાખીને યોગમાં સ્થિત થઈ અને કર્તવ્ય કર્મ તારું કર, એમ આ શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયની અંદર સમત્વ યોગ ઉચ્યતે એમ કરી અને ભગવાન તારી જે કાંઈ સિદ્ધિ પ્રતિષ્ઠા જે કાંઈ હોય એ બધું છોડીને તારે હવે નિષ્કામ કર્મયોગ કરીને તારે તારી આવી રીતનું જાળવવાનું છે. આમ કરી અને આ શ્લોકને આજે આપણે નમસ્કાર કર્યા. આમાં એક વસ્તુ યાદ રાખવાની છે. શું રાખવાની છે? કે યોગ પહેલાંમાં જે વાત કીધી છે એ જ વાત અહીં કહે છે કે સમત્વ યોગ ઉચ્યતે, એટલે કે સમ એટલે ભગવાનની સાથે જોડાઈને તારે કર્મ કરવાનું છે. હથિયાર બનીને, મૂળ વસ્તુ છે હથિયાર બનીને કામ કરવાનું. હથિયાર બન્યા પછી હથિયારને કોઈ નિર્ણય લેવાના હોતા, એને કામના નહીં, વાસના નહીં, જ્યાં વાપરો ત્યાં વપરાય. એ કડવા કારેલામાં વાપરો તોય વપરાય, ટમેટાના ભાગ કરવાના હોય તો એમાં વપરાય, સીબડાની શીર કરવાની હોય તોય સરીકાઈ કહે છે. એને કોઈ પોતાનો મત નથી. એમ ભગવાન આ બે શ્લોકની અંદર અહીંયા કર્મણ્ય વાધિકા રસ્તે અને અહીંયા સમત્વ યોગ ઉચ્યતે, આ બંને સિદ્ધાંતો બે શ્લોકની અંદર આપી અને માનવ જાતની કલ્યાણ શેમાં છે એની વાત કરે છે. આપણે આવતીકાલે આવશું ત્યારે 49મો શ્લોક, બરાબર ને? ધીમે ધીમે એક એક શ્લોક આગળ આપણે જાય છે. 49મા શ્લોકની અંદર એટલે કે 39માંથી 48મા શ્લોક સુધી જે સમબુદ્ધિનું વર્ણન થયું છે. સકામ કર્મની અપેક્ષાએ તે સમબુદ્ધિની શ્રેષ્ઠતા આ આગળના શ્લોકની અંદર ભગવાને સમજાવી છે. સમત્વ બુદ્ધિથી જો તું કામ કરીશ તો એનું જીવનમાં કેવી રીતનું પરિણામ આવે એની વાત ભગવાન
અહીંયા 49માં શ્લોકની અંદર સમજાવે છે. પણ આપણો ટાઈમ પૂરો થઈ ગયો. આવતીકાલે આપણે આવશું ત્યારે 49ના શ્લોકની અંદર અત્યાર સુધી સમત્વ બુદ્ધિથી શરૂઆત કરી અને અહીંયા કર્મણીય વાધિકા રસ્તે અને સમત્વ યોગ ઉચ્યતે આ બે શ્લોકની અંદર જે સિદ્ધાંતો કીધા છે એ અહીંયા કહે છે ને કે એમાં બંનેમાં શ્રેષ્ઠતા કઈ રીતે છે એ શ્રેષ્ઠતાની વાતો આ શ્લોકની અંદર ભગવાન સમજાવવાનો પ્રયત્ન કરે છે. પણ એ આવતીકાલે બરાબર.